તો કે અત્યાર સુધી આપણે કેટલી વસ્તુની ચર્ચા કરી એને એક વખત ક્વિકલી ડિસ્કસ કરી લઈએ, જેથી બધી વસ્તુ સાથે કોરિલેટ આપણે કરી શકીએ અને ત્યાંથી આપણું ભણતર જે છે એ આપણે આજે આગળ વધારીએ. ખાસ કરીને ડિસ્કશન આપણે કરી રહ્યા હતા બધા જ વિદ્યાર્થીઓ શેના બાબતનું, તો કે મૂળભૂત અધિકારોનું, ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સની આપણે જ્યારે શરૂઆત કરી કે ચર્ચા કરી તો મૂળ જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ ક્યાંથી ક્યાં છે, તો કે ભાઈ અનુચ્છેદ 12 થી લઈ અને 35 જે મેન્શન છે શેની અંદર, તો કે ભાગ 3 ની અંદર. ઓકે, ભાગ 3 ની અંદર આપણા મૂળભૂત અધિકારો. આ જે બી લોકો અત્યાર સુધી લેક્ચરમાં નહોતા કે કોઈ બી સેશન મિસ કર્યો છે એના માટે જ આ ફરી પાછી કથા હું કરી રહ્યો છું, એટલે ખાસ કરીને કોરિલેટ કરજો. કથા ઇન ધ સેન્સ રિપીટ કરું છું, જેથી તમને જે છે એ બધી વસ્તુઓ શું થઈ જાય, તો કે રિકોલ થઈ જાય. વાત કરીએ હતી આપણે અનુચ્છેદ 12 ની. હવે અનુચ્છેદ 12 શેની સાથે જોડાયેલી હતી, તો કે રાજ્ય શબ્દની વ્યાખ્યા સાથે. ઓકે, રાજ્ય શબ્દની વ્યાખ્યા સાથે આપણે ડિસ્કશન શરૂ કરેલું હતું. એટલા માટે ડિસ્કશન શરૂ કરેલું હતું કારણ કે આપણને ખબર હતું કે ભાઈ ભાગ 3 ની અંદર જે છે એ અલગ અલગ અનુચ્છેદ છે, ત્યાં એવું ઉલ્લેખ કરેલો છે કે રાજ્ય આવું કરી શકશે, રાજ્ય આવું નહીં કરી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. એ કોન્ટેક્સ્ટમાં આપણે સૌથી પહેલા શું ડિફાઇન કરી દીધું, તો કે રાજ્ય શબ્દને ડિફાઇન કરી દીધો. એના પછી આપણે જોયેલું હતું શું, તો કે અનુચ્છેદ 13. અનુચ્છેદ 13 શેની સાથે જોડાયેલી, તો કે મૂળભૂત અધિકાર સાથે અસંગત. ઓકે, અસંગત હોય તેવા તમામ કાયદાઓ શું થશે, રદ થશે. ઓકે, તેવા તમામ કાયદાઓ શું થાય, રદ થાય. આ જ અનુચ્છેદ 13 અંતર્ગત આપણને શું વસ્તુ જોવા મળી હતી, તો કે અનુચ્છેદ 13(3). ઓકે, અનુચ્છેદ 13(1) અને 13(2) તો બહુ સામાન્ય વસ્તુ છે. 13(3) શું સાથે જોડાયેલી છે, તો કે કાયદા શબ્દની વ્યાખ્યા સાથે. કાયદા શબ્દની વ્યાખ્યા સાથે આ જોડાયેલું. અને અનુચ્છેદ 13(4) તો કે એ શું કહે છે, તો કે બંધારણીય સુધારા શબ્દ એ શું નથી, કાયદો નથી. ક્લિયર થાય છે? અહીંયા સુધી આપણે વસ્તુ જોઈ અનુચ્છેદ 13 માં. એના પછીનું ડિસ્કશન આપણે શરૂ કરેલું હતું શું, તો કે અનુચ્છેદ 14 ના સંદર્ભે આપણો પ્રથમ બંધારણીય મતલબ મૂળભૂત અધિકાર. કયો અધિકાર, તો કે સમાનતાનો અધિકાર. આ સમાનતાના અધિકારની અંદર બે વસ્તુ હતી. શું? એક કાયદા સમક્ષ સમાનતા અને બીજી વસ્તુ કાયદાનું સમાન રક્ષણ. આ વસ્તુ કેવી, તો કે નકારાત્મક અને ક્યાંથી લીધેલી, તો કે યુકે. આ વસ્તુ તો કે સકારાત્મક અને ક્યાંથી લીધેલી, તો કે યુએસએ. ક્લિયર થાય છે? ઓકે, પછી અનુચ્છેદ 14 ના અપવાદો એ બધી વસ્તુની ચર્ચા કરી હતી. નોટ મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધી એક્ઝામ પર્સપેક્ટિવ. પછી વાત કરેલી હતી આપણે શેની, તો કે અનુચ્છેદ 15. અનુચ્છેદ 15 જે છે એ કયા કયા આધાર ઉપર જે છે એ ભેદભાવ કરતા રાજ્યને રોકે છે? બોલો, લાઈનમાં બોલો, શરૂઆત કરો પહેલેથી. ધર્મ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન. આટલા આધારે જે છે એ કોઈ પણ ભેદભાવ કરી શકાય નહીં. આવું અનુચ્છેદ 15(1) કહેતી હતી. આ જ કોન્ટેક્સ્ટમાં બીજી વસ્તુ આપણે અનુચ્છેદ 15(2) ના કોન્ટેક્સ્ટમાં બી જોયું તો. શું જોયું હતું, તો કે ભાઈ આ આધારો ઉપર જે છે તમે કોઈ પણ સાર્વજનિક હોટલ હોય, મનોરંજનના સ્થળ હોય, કુવા હોય, આનો ઉપયોગ કરતો કે પ્રવેશતા જે છે એ કોઈ બી વ્યક્તિને અટકાવી શકાય નહીં. એ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. પછી વાત આવી હતી શેની, તો કે અનુચ્છેદ 15(3) શેના સાથે જોડાયેલી છે, મહિલાઓ અને બાળકો માટે વિશિષ્ટ જોગવાઈ. વિશિષ્ટ જોગવાઈ અનુચ્છેદ 15(3). પછી આવેલી હતી શું, અનુચ્છેદ 15(4) શેના સાથે જોડાયેલું છે, પછાત વર્ગો માટે જોગવાઈ જે બી રાજ્યોને કરવી હોય. કયા બંધારણીય સુધારાથી એડ કરી, પ્રથમ બંધારણીય સુધારાથી એડ કરી. ક્લિયર થાય છે? પછી વાત કરેલી હતી શું, તો કે અનુચ્છેદ 15(5). 15(5) શેના સાથે જોડાયેલું,
તો કે જાહેર એન્ડ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગોને અનામત. હવે અહીંયા કઈ સંસ્થાઓ સિવાય? તો કે લઘુમતી વર્ગની શૈક્ષણિક સંસ્થા સિવાય. અને લાસ્ટ ડિસ્કસ કરેલું હતું શું? અનુચ્છેદ 15(6) જે સીની સાથે જોડાયેલું આર્થિક આધાર ઉપર અનામત. ક્લિયર થાય છે બોસ? આટલી વસ્તુની અત્યાર સુધી આપણે ચર્ચા કરેલી છે. આખું ચેપ્ટર ફ્લેશબેકમાં રિવાઇવ થઈ ગયું એવરીવન? કોઈ વ્યક્તિ છે જેને કાંઈ બી ના સમજાયું હોય એવું? એનીવન? કઈ ના સમજાયું? કોઈ બી વ્યક્તિ? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ. ચલો, બહુ જ બઢિયા. હવે લાસ્ટ સેશનમાં આપણે શરૂઆત કરેલી હતી અનુચ્છેદ 16. ઓકે, એ વસ્તુ ડિસ્કસ કરવાની. આજે બહુ જ ડિટેલમાં એનું ડિસ્કશન કરીશું અને એટલું ડેપ્થમાં ડિસ્કશન કરીશું કે તમારા જેટલા બી પ્રશ્નો ખાસ કરીને આરક્ષણ બાબતે હશે, જાહેર રોજગારીની બાબતે હશે, એ બધી જ વસ્તુઓનું સમાધાન થઈ જશે. લાસ્ટ સેશનમાં આપણે શરૂઆત કરેલી હતી અનુચ્છેદ 16ની. તો અનુચ્છેદ 16(2) બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હતી કે જેમાં આધારો આપેલા હતા કે જેની આધારે તમે કોઈ બી વ્યક્તિને જાહેર રોજગારીમાં પ્રવેશતા રોકી શકશો નહીં. કયા કયા આધાર હતા? હા, એક એક બોલજો. ધર્મ, જાતિ, જ્ઞાતિ, ચલો, લિંગ, નિવાસ સ્થાન, જન્મસ્થાન અને ક્લિયર છે? આટલા આધારે કોઈ બી વ્યક્તિને જે છે એ તમે જાહેર રોજગારીથી રોકી શકો નહીં, કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. ધીસ ઇઝ વોટ વી હેવ ડિસ્કસ્ડ અત્યાર સુધી. 16(1), 16(2), 16(3) અને 16(4) આટલી વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરેલી હતી. પાછળ 16(3) શું કહે છે બેન? અનુચ્છેદ 16(3). 16(3) અનામતની બાબત. હા, નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકાય નહીં. ના કરી શકાય ને? તો એ તો અહીંયા લખેલું છે બેન, નિવાસ સ્થાનના આધારે ભેદભાવ ના. તો એ બેન ના કરી શકાય એવું કહે છે. બોલો શું થાય? તમે કહો. કરી શકાય. ઓકે, જાહેર રોજગારીની અંદર નિવાસ સ્થાન ને આધારે ભેદભાવ થઈ શકે. ઓકે, કયું રાજ્ય છે જ્યાં ફક્ત આ વસ્તુ અમલમાં હોય? આંધ્રપ્રદેશ. ક્લિયર ભાઈ? ઓકે, અહીંયા સુધી આપણું ડિસ્કશન હતું. 16(4) આપણે ડિસ્કશન કરવાની શરૂઆત કરેલી હતી અને 16(4) જે છે એ શેની સાથે જોડાયેલી બાબત? પછાત વર્ગોના અનામત. ક્લિયર છે? ચલો, એક વખત જે બી વિદ્યાર્થી જે છે આ ફોટો ક્લિક કરી ગ્રુપમાં મૂકી દો, કારણ કે આજે ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ જોઈ શકતા નથી, તો એમને આ વસ્તુ જે છે એ એક વખત ખબર પડી જાય. થોડું ઝૂમ આઉટ કરીને ખાલી આટલું આવે એટલું જ મૂકજો. સો પ્લીઝ અપલોડ ઇન ધ ગ્રુપ. ચલો, ક્લિયર? अब आगे बढ़ते हैं. હવે બહુ જ વધારે ડિસ્કશન આપણે કરીશું, ખાસ કરીને બહુ ઊંડાણપૂર્વક ડિસ્કશન જે છે એ કરીશું. 16(4) આપણે પહોંચ્યા હતા, પછાત વર્ગોને જાહેર રોજગારીની ક્ષેત્રમાં અનામત. ઓકે, હવે તો કે જો પ્રોબ્લેમ શું થયો, એસસી એન્ડ એસટી આમને જે છે એ જાહેર રોજગારીની ક્ષેત્રમાં અનામતની જોગવાઈ હતી. ઓકે, ઇટ વોઝ ધેર. પ્રોબ્લેમ અને ઇશ્યુઝ જે છે એ ઇશ્યુઝ શરૂ થયા જ્યારે આપણા દેશની અંદર ઓબીસી કેટેગરીને, એટલે કે અધર બેકવર્ડ ક્લાસ કેટેગરી જે છે એમને અનામત આપવાની શરૂઆત થઈ. ઓકે, ત્યારથી દેશની અંદર બહુ મોટા આંદોલન થયા, બહુ ઇશ્યુ થયા, પ્રોબ્લેમ થયા અને એને સંદર્ભે જે છે એ ભારત દેશની અંદર એક કેસ થયો. એ કેસનું નામ છે ઇન્દિરા સ્વાહે અને ભારત સંઘ કેસ. ઓકે, બીજા શબ્દોમાં એને કહેવામાં આવે છે ઇન્દિરા સાહાની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસનું નામ છે. હવે આ કેસ થવા પાછળના કારણ શું એને વન બાય વન આપણે સમજવું પડશે, તો મગજમાં બેસશે. ડાયરેક્ટ કેસ મગજમાં બેસશે નહીં. એના માટે વન બાય વન આપણે આખી ઘટના અને ક્રોનોલોજી જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રોનોલોજીની શરૂઆત થાય છે ફ્રોમ ધી યર ઓફ 1979. 1979માં શું થયું તો કે દેશની અંદર એક સેકન્ડ બેકવર્ડ ક્લાસ કમિશન, બીજું પછાત વર્ગ આયોગ. પ્રથમ પછાત વર્ગ આયોગની રચના આપણે આઝાદ થયા ત્યારે કરેલું હતું. કાકા કાલેલકર જે છે એના અધ્યક્ષ સ્થાને હતા. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આ ક્વેશ્ચન એક વખત જીપીએસસી માં પૂછાઈ ગયેલો છે. ઓકે, જો હું લખું છું તમારી અંદર તમારે લખવું હોય તો નોટ ડાઉન કરી લેજો. પ્રથમ પછાત વર્ગ માટેનું જે આયોગ,
આ આયોગના અધ્યક્ષ હતા કાકા કાલેલકર. આ ક્વેશ્ચન એક વખત જીપીએસસી પૂછેલો છે. ઓકે, કાકા કાલેલકર વોઝ હેડિંગ ધીસ. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુઓ ઘણી વખત પૂછાઈ જતી હોય, આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે તો કે પછાત વર્ગ આયોગ કમિશન શું કામ બને? તો કે જો આપણા દેશમાં અનુચ્છેદ 340 મુજબ એવી વસ્તુ લખેલી છે કે પછાત વર્ગોના ઉત્થાન માટે અને પછાત વર્ગો માટે જે છે એ સરકાર પ્રયત્નો કરશે. તો સરકારે પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જે છે એ આવું શું કર્યું? તો કે પછાત વર્ગ આયોગની રચના કરી. આયોગનું કામ શું હોય? તો કે આખી સ્થિતિનું મૂલ્યાંકન કરે દેશની અંદર અને જોવે કે પછાત વર્ગના જે લોકો છે એ કોઈ પ્રોબ્લેમ અને ઇશ્યુઝ થી પાસ ઓન થઈ રહ્યા હોય તો સરકારને એના માટે નિયમો બનાવવાનું સજેસ્ટ કરે. આ એમનું મૂળ કાર્ય. ઓકે, ધીસ ઇઝ ધ ટાસ્ક ઓફ બેકવર્ડ ક્લાસ કમિશન. હવે તો કે 1979 માં સેકન્ડ બેકવર્ડ ક્લાસ કમિશન બન્યું, બીજું પછાત વર્ગ આયોગ બન્યું અને એ કમિશનને કહેવામાં આવ્યું નામ શું? મંડળ કમિશન કે મંડળ કમિશન. મંડળ વોઝ ધી નેમ ઓફ ધ પર્સન કે જે એને અધ્યક્ષ હતા. ઓકે, તો એના અધ્યક્ષતામાં જેમ કાકા કાલેલકરની અધ્યક્ષતામાં પ્રથમ પછાત વર્ગ આયોગ હતું એવી રીતે બીજું પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ? તો કે બીપી મંડળ. ઓકે, અને એટલા માટે એને કહેવામાં આવે છે મંડળ કમિશન. હવે આ મંડળ કમિશનને શું કામ સોંપવામાં આવ્યું? સરકારે એને ટાસ્ક આપ્યા. કયા ટાસ્ક આપ્યા? તો કે જો જે લોકો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત હોય એને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? SEBC, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. ઓકે, SEBC અને બીજો શબ્દ આપણે એને OBC તરીકે કહીએ છીએ. તો એમને કામ સોંપવામાં આવ્યું કે આ શૈક્ષણિક અને સામાજિક રીતે જે લોકો પછાત છે એમને વર્ગીકૃત કરવા. વર્ગીકૃત મતલબ કે મારે જો એઝ અ સરકાર તરીકે આઈડેન્ટિફાય કરવા છે કે કોણ સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ છે તો હું કયા ક્રાઇટેરિયા યુઝ કરું? કયા ક્રાઇટેરિયા યુઝ કરું એનો મતલબ એવો છે કે હું એમની જ્ઞાતિના આધારે જે છે એમને બાયફર્ગેટ કરું, એમની જાતિના આધારે કરું કે આવકના આધારે કરું? મારી પાસે કાંઈક ક્રાઇટેરિયા હોવો જોઈએ. જેમ કે આપણા વિશ્વની અંદર વર્લ્ડ બેંક જે છે એ વર્લ્ડ બેંક ગરીબ કોઈ વ્યક્તિ હોય એને કઈ રીતે ડિફાઇન કરે? કોઈને ખ્યાલ છે? કોઈ વ્યક્તિ ગરીબ છે કે કેમ એને કઈ રીતે ડિફાઇન કરવામાં આવે અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ બેંક? એનીવન ઇઝ હેવિંગ એની આઈડિયા? પર કેપિટા ઇન્કમ? નો. એનીવન કોઈ દી સાંભળ્યું હોય કે? તો જો એમનો ક્રાઇટેરિયા કેવો છે કે જે વ્યક્તિ એક દિવસના $1.9 જે છે એ કમાતું નથી એ વ્યક્તિ ગરીબ કહેવાય. $1.9 ઇઝ ઇક્વલ ટુ લેટ્સ આપણે માની લઈએ $2. $2 મતલબ કે ઇન્ડિયન રૂપીઝમાં તમે કન્વર્ટ કરો તો લેટ્સ સે $1 ઇઝ ઇક્વલ ટુ માની લઈએ કે 90 રૂપીસ છે. સો $2 ઇઝ 180 રૂપીસ. જે વ્યક્તિ દિવસમાં 180 રૂપિયા નથી કમાતા એ વિશ્વ બેંક મુજબ ગરીબ છે. એમણે આ ડેફિનેશન આપી છે $1.9 ની. તો મતલબ તમે સમજો કે એમણે ગરીબી ડિફાઇન કરવા માટે શું નક્કી કર્યું? તો કે એમણે નક્કી કર્યું આવકનો આધાર, રોજની આવકનો આધાર. એવી રીતે આપણા દેશની અંદર ગરીબી ડિસાઇડ કરવા માટે સરકારે અલગ અલગ ક્રાઇટેરિયા યુઝ કરેલા હતા. આપણા દેશની અંદર એક ક્રાઇટેરિયા યુઝ થયો હતો. એ ક્રાઇટેરિયાને કહેવામાં આવતો કેલેરી. ઓકે, કે જે વ્યક્તિને એના ફૂડમાંથી સરકાર નક્કી કરે એટલી કેલેરી નથી મળતી તો એ ગરીબી રેખા નીચે કહેવાય. જેમ કે ગ્રામીણ ક્ષેત્રમાં કોઈ હોય ઇન અર્બન એરિયા, સોરી ગ્રામીણ વિસ્તાર એટલે કે વિલેજ એરિયા, તો કે ન્યાયી વ્યક્તિને દિવસની 2400 કેલેરી જોઈએ અને જો કોઈ વ્યક્તિ અર્બન એરિયા એટલે સિટીઝમાં રહેતો હોય તો એને દિવસની 2100 કેલેરી જોઈએ. ઓકે, તમને એવું લાગતું હશે ગામડામાં કેમ વધારે? તો એ લોકો વધારે મહેનત કરે છે એટલા માટે. ઓકે, આપણા જેવી મોજની જિંદગી નહીં. રાઈટ, મોજની જિંદગી એટલે એ અહીંથી મેટ્રોમાં બેઠા ને સીધા અમદાવાદ નીકળ્યા. રાઈટ, તો આપણી કમ્પેરેટિવ જે મહેનત છે એ મહેનત ઓછી છે એમના કમ્પેરિઝનમાં. તો એટલા માટે તો કે સરકારે આવો એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. જે વ્યક્તિ ગામડામાં છે અને 2400 કેલેરીનું ફૂડ ડેઈલી નથી પ્રાપ્ત કરી શકતો એ વ્યક્તિ ગરીબી રેખા નીચે કહેવાય. જે શહેરમાં છે 2100 કેલેરી નથી પ્રાપ્ત કરી શકતો એ વ્યક્તિને ગરીબ કહેવાય. તો આ એક ક્રાઇટેરિયા છે. એવી જ રીતે સરકારે મંડળ કમિશનને ક્રાઇટેરિયા આપ્યા કે તમે અમને કહો કે કોને અમારે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ગણવા, એના માટેનું માપદંડ જણાવો. સેકન્ડ, જે લોકો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે એમની સ્થિતિની તપાસ કરી એમના ઉત્થાન માટે, ઉત્થાન મતલબ કે એમને આગળ લાવવા માટેના જે છે એમને પગલા સૂચવો. મતલબ અમને જણાવો કે શું અમે કરી શકીએ એમના માટે. કમિશનને આવું કામ આપ્યું. થર્ડ, કે પછાત વર્ગના જે લોકો છે જો એ યોગ્ય સંખ્યામાં મતલબ કે ઇન ટર્મ્સ ઓફ ઇનફ નંબર્સ જો સરકારી સેવામાં નથી તો એમને અનામત આપવું કે નહીં
એના સંદર્ભે તમે અમને શું આપો તો કે સજેશન્સ આપો. ક્લિયર થાય છે? આ કામ સોંપ્યું સેકન્ડ બેકવર્ડ ક્લાસ કમિશનને. હવે સેકન્ડ બેકવર્ડ ક્લાસ કમિશન દ્વારા આ વસ્તુને ધ્યાનમાં લઈ પોતાનો જે છે અહેવાલ આપ્યો, રિપોર્ટ બનાવ્યો. અને રિપોર્ટમાં શું કીધું તો કે રિપોર્ટમાં એમણે એવું કીધું કે 3743 એવી જ્ઞાતિઓ છે જેને આપણે કહીએ શું કાસ્ટ. 3743 એવી કાસ્ટ છે કે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે અને એમને સરકારી સેવામાં કેટલું અનામત આપવું જોઈએ? 27% અનામત આપવું જોઈએ. આ એમણે સજેશન આપ્યું. હવે તમે મને આ વસ્તુ જોઈને એમ કહો કે એને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિને ગણવા માટે કયું માપદંડ રાખ્યું? which criteria they have used? which criteria they have used? जवाब आपके सामने है, आपकी आंखों के सामने. नो नो ગેલેરી બી નહીં હોય. એવું નહીં કે અહીંયા લખ્યું એટલે ગમે એ વસ્તુ કહી દેવાની. હા બોલો, તમે શું કહેતા હતા? જ્ઞાતિઓ. કેટલી જ્ઞાતિ આઈડેન્ટિફાઈ કરી? જો 3743 એવી જ્ઞાતિઓ છે, કાસ્ટ છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે શું છે? પછાત છે. અને એમને શું આપવું જોઈએ? રિઝર્વેશન આપવું જોઈએ. ધેટ ઇઝ વોટ ધેર રેકમેન્ડેશન. 27% રિઝર્વેશન આપવું જોઈએ. ક્લિયર? તો મતલબ કે એને ક્રાઇટેરિયા શું યુઝ કર્યો? જ્ઞાતિ તરીકે. આટલી વસ્તુ ક્લિયર થઈ અહીંયા સુધી? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આગળ વધીએ. વસ્તુ શું થઈ? સરકારે એનો શું રિએક્શન આપ્યું તો કે જો ઇન ધી યર ઓફ 1989 સરકારે શું કર્યું તો કે અન્ય પછાત વર્ગો એટલે કહેવાય ઓબીસી કેટેગરી જે છે એ ઓબીસી કેટેગરીને 27% રિઝર્વેશન આપવાની ઘોષણા કરી દીધી, જાહેરાત કરી દીધી થ્રુ ધી ઓફિસ મેમોરેન્ડમ. ઓફિસ મેમોરેન્ડમ શું છે તો કે ભાઈ તમે એવું માની શકો કે સરકારનો એક પ્રકારનો હુકમ છે. ઓકે, સરકારનો એક પ્રકારનો શું છે? હુકમ કે ઓર્ડર કે જે સરકારની ઓફિસ ઇસ્યુ કરે કે ભાઈ અમે 27% રિઝર્વેશન જાહેર કરીએ છીએ. ક્લિયર? જો રિઝર્વેશન આપવાના અલગ અલગ રીત હોય, જેમ કે આપણા દેશની અંદર 103 બંધારણીય સુધારા દ્વારા આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીને રિઝર્વેશન આપ્યું. ઓકે, ઇકોનોમિક વીકર સેક્શનને જે છે રિઝર્વેશન આપ્યું. તો મતલબ એક રસ્તો એવો થઈ ગયો બંધારણીય સુધારા દ્વારા તમે રિઝર્વેશન આપો. સેકન્ડ, આ સરકારે ઓબીસી કેટેગરીને જે રીતે રિઝર્વેશન આપ્યું હતું એ રિઝર્વેશન કેવું હતું તો કે ઓફિસ મેમોરેન્ડમ, મતલબ કે ખાલી એક હુકમ, એક લેટર એવો ઇસ્યુ કરી દીધો સાંજે 6 વાગે કે ભાઈ અમે ઓબીસી કેટેગરીને 27% રિઝર્વેશન જાહેર કરીએ છીએ. તો આ વસ્તુ થઈ. હવે તો કે આખા દેશમાં જે છે અનામત વિરોધી આંદોલન શરૂ થઈ ગયું. ઇન ધી યર ઓફ 1990 એક સુપ્રીમ કોર્ટની અંદર રીટ ફાઇલ કરવામાં આવી. આ રીટનો મતલબ એવો છે કે આપણે બીજા શબ્દોમાં એને કહી શકીએ, આગળ હમણાં જ્યારે મૂળભૂત અધિકારનું ચેપ્ટર પૂરું થશે ત્યારે રીટ ભણવાની જ આવશે. રીટને તમે બીજા શબ્દોમાં એવું કહી શકો કે એક પ્રકારની અપીલ જે છે એ દાખલ કરી. ઓકે, એમ કીધું કે સરકારે જે નિર્ણય લીધો છે ઓબીસી ને 27% અનામત આપવાનો એ ખોટો છે અને એ વસ્તુને ચેલેન્જ કરવામાં આવી કે સરકાર જે છે આવી રીતે આપી શકે નહીં. મીનવાઇલ ઇશ્યુ એવો થયો કે પોલિટિકલ ઇમ્બેલેન્સ થયા, રાજકીય અસ્થિરતા થઈ અને સરકાર પડી ભાંગી. સરકાર પડી ભાંગીનો મતલબ એવો ન થાય કે સરકારની વચ્ચે તિરાડ પડી ગઈ. ઓકે, પડી ભાંગીનો મતલબ એવો થાય કે સરકારની બહુમતી જતી રહી અને જે પ્રાઇમ મિનિસ્ટર હતા એ પ્રાઇમ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું. હવે નવી સરકાર બની અને એ નવી સરકારના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, પ્રાઇમ મિનિસ્ટર હતા કોણ તો કે પીવી નરસિંહ રાવ. આ જે છે એ પ્રધાનમંત્રી બને છે. હવે એ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે પણ ફરી શું કર્યું તો કે ઓબીસી ને 27% રિઝર્વેશન આપ્યું મેમોરેન્ડમ દ્વારા. હજી આજે આપ્યું તો એને લાગુ નહોતું કર્યું. લાગુ નહોતું કર્યું એની પાછળનું કારણ હતું કે આખા દેશમાં આંદોલન થયું, હિંસક આંદોલન થયું. એ હિંસક આંદોલનના ભાગરૂપે એ વસ્તુ લાગુ થઈ શકી નહીં. ઓકે, તો એ કોન્ટેક્સ્ટમાં શું થયું તો કે ભાઈ સરકારનો નિર્ણય પડકાર્યો, સરકારની આખી સરકાર પડી ભાંગી, ફરી પાછી નવી સરકાર આવી તો નવી સરકારે ફરીથી નવેસરથી શું આપ્યું 27% અનામત આપ્યું. હવે તો કે 27% અનામત તો આપ્યું જ ઓબીસી ને, પણ સરકાર જે છે એ ઓબ્વિયસલી બધા વર્ગને ખુશ કરવા માટે શું કર્યું તો કે જનરલ કેટેગરીના જે લોકો છે એમને 10% શું આપ્યું તો કે અનામત આપ્યું આર્થિક રીતે નબળા વર્ગોને. જો આપણે જે હમણાં આ વસ્તુ લાગુ થઈ ને 2020માં નહીં, એ ઓલરેડી ઇન ધી યર ઓફ 1990માં પ્રયત્ન કરી ચૂકી હતી સરકાર કે ઈડબ્લ્યુએસ કેટેગરીને એટલે કે આર્થિક રીતે જે નબળા વર્ગો છે એને આપણે શું આપીએ તો કે રિઝર્વેશન આપીએ. ક્લિયર થાય છે? તો એમણે શું કર્યું તો કે આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવાની ઘોષણા કરી દીધી. 27% જે છે એ ઓબીસી ને બી આપ્યું અને 10% આર્થિક રીતે નબળા વર્ગોને બી આપ્યું. આગળ જોઈએ કે શું વસ્તુ થઈ. હવે તો કે સરકારનો જે નિર્ણય છે એ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો. કોર્ટમાં જે પડકારવામાં આવ્યો એ જે કેસ છે એ કેસનું નામ શું છે? ઇન્દિરા સાહાની વર્સિસ
યુનિયન ઓફ ઇન્ડિયા. ક્લિયર થાય છે? તો એ કેસ સુધી પહોંચવા માટે આપણા માટે જરૂરી છે કે આખી ઘટના અને એની ક્રોનોલોજી આપણને ખબર હોવી જોઈએ. હવે તો કે જો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો, સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિએ કેસ દાખલ કર્યો એને અરજી કરી, સરકારે પણ જે છે એ પોતાની અરજી મતલબ પોતાની દલીલો કરી. જે વ્યક્તિએ કેસ કર્યો હતો એમણે શું દલીલ કરી કે એમણે શું અરજીમાં વાત કીધી? પેલી વસ્તુ એને એવું કીધું કે આ જે સરકારે ડિસિઝન લીધો છે એ જ્ઞાતિ આધારિત છે. સરકાર જ્ઞાતિ આધારિત જે ડિસિઝન લે છે એ અનુચ્છેદ 16(2) નું ઉલ્લંઘન છે. 16(2) નું શું કામ ઉલ્લંઘન છે? કારણ કે 16(2) ની અંદર તમે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરી શકો નહીં એવી વાતનો ઉલ્લેખ છે. સેકન્ડ, અનુચ્છેદ 16(2) જે છે એ આ જ વસ્તુ મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ નાગરિકને જ્ઞાતિ આધારે જે છે તમે ભેદભાવ કરી શકો નહીં કે નિમણૂક માટે ગેરલાયક ઠેરવી શકો નહીં. અને સરકારે તો આવી રીતે જે રિઝર્વેશન આપ્યું જ્ઞાતિના આધારે, કારણ કે સરકારે એવી 3743 જેવી કે વોટસોએવર જ્ઞાતિઓ આઈડેન્ટિફાઈ કરી અને એમ કીધું કે આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તો આને તમે રિઝર્વેશન આપો. આવું જે સરકારે ડિસિઝન લીધો એ તો જ્ઞાતિ આધારે છે, એવું તો સરકાર કરી શકે નહીં. ધેટ ઇઝ વોટ દે સેડ. બીજી વસ્તુ કે સર્વે જે છે એ જ્ઞાતિ આધારિત ન હોવો જોઈએ. એમણે એવું કીધું કે ભાઈ સરકારે કયા આધારે જે છે એ આ જ્ઞાતિ આધારિત સર્વે કર્યો? સરકાર બીજા આધારે બી કરી શકતી હતી, સરકાર આર્થિકતાના આધારે બી કરી શકતી હતી. ઓકે, તો સરકારે આવું ન કર્યું અને ખાલી જ્ઞાતિ આધારિત ચૂઝ કર્યું તો એવું કીધું કે સરકારનો એજન્ડા તો પોલિટિકલ છે, સરકાર વોટ લેવા માટે જે છે આવા પ્રકારનો એજન્ડા ચલાવે છે. અને લાસ્ટમાં એવું કીધું કે સરકારની આ જે પ્રોસેસ છે રિઝર્વેશન આપવાની એ એક કાયદો બનાવીને થવી જોઈએ. એવું નહીં કે સાંજ પડ્યો ઓફિસમાંથી એક હુકમ બહાર નીકળે અને જે છે તમે રિઝર્વેશન આપી દો. કારણ કે જે તમે રિઝર્વેશન કે અનામત આપો છો સરકારી નોકરીઓની અંદર, બેઠકો અનામત રાખો છો, એ બહુ મોટો નિર્ણય છે. ઓકે, એને તમે આવી રીતે કાયદા વિના પસાર કરી શકો નહીં કે જે પાર્લામેન્ટને બી ખબર નથી શું થયું. એમણે આટલી દલીલ કરી. સરકારે શું દલીલ કરી સામે? સરકારે એવું કીધું કે ભાઈ અમારી જવાબદારી છે કે અમારે પછાત વર્ગોને શું કરવા પડે? સક્ષમ બનાવવા પડે, મતલબ આગળ લાવવા પડે. સેકન્ડ, એમણે એવું કીધું કે અમારે એવો પ્રયત્ન કરવાનો છે કે જે લોકો અસમાન છે, જે લોકો ઇનઇક્વાલિટીમાં જીવે છે એને અમે સમાન તક આપીએ. અને જો અમારે સમાન તક આપવી હોય અને સમાજમાં શું કહેવાય તમારે સમાનતા સ્થાપિત કરવી હોય તો અમે ફક્ત ને ફક્ત જ્ઞાતિ આધારે વસ્તુઓને યાદ રાખીને અને જ્ઞાતિ આધારે વસ્તુઓને અમલી બનાવીને જ કરી શકીએ. એના સિવાય એ વસ્તુ પોસિબલ નથી. આવી સરકારે શું આપી? દલીલ આપી. હવે આ બધી જ વસ્તુનું ડિસ્કશન થયું એક્સેટ્રા એક્સેટ્રા, આ બધી જ વસ્તુની વાતચીત થઈ તો સામે સુપ્રીમ કોર્ટે જે છે એ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આપ્યું કેસની અંદર. હવે સુપ્રીમ કોર્ટે શું સમાધાન આપ્યું એને આપણે વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જો સુપ્રીમ કોર્ટે પેલા આટલા પ્રશ્નો આઈડેન્ટિફાઈ કર્યા જે કેસ સાથે જોડાયેલા હતા, જે ક્યાંક ને ક્યાંક અનામત સાથે જોડાયેલા હતા. સુપ્રીમ કોર્ટે આટલા પ્રશ્નો આઈડેન્ટિફાઈ કર્યા. મેં એવું કીધું કે પહેલો પ્રશ્ન એવો કે શું અનુચ્છેદ 16(4) એ 16(1) નો અપવાદ છે? 16(4) માં શું કીધું કે તમે પછાત વર્ગો માટે શું કરશો? તો કે વિશિષ્ટ જોગવાઈઓ કરશો. હવે આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરી કે શું એ 16(1) નો કે 16(2) નો અપવાદ છે? ઓકે, કે 16(1) માં એવું લખેલું હતું કે બધા લોકોને જે છે સમાન તક મળવી જોઈએ નોકરી માટે. તો એ શું 16(1) નો અપવાદ છે? આવો પ્રશ્ન પૂછ્યો. સુપ્રીમ કોર્ટે જવાબ શું આપ્યો એ શાંતિથી સાંભળજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના, અનુચ્છેદ 16(1) જે છે એ 16(1) માં જ અનામત જે છે કે રિઝર્વેશન તમે આપી શકો એ બાબત લખેલી છે. શું કામ અને કઈ રીતે? તો કે જો અનુચ્છેદ 16(1) એવું કહે છે કે રાજ્ય જાહેર ક્ષેત્રની નોકરીઓમાં, આ શાંતિથી આ લોજિક સમજજો અને પ્રયત્ન કરજો હું જે કહું છું એ તમારા સુધી પહોંચે. રાજ્ય જે છે એ જાહેર ક્ષેત્રની નોકરીઓમાં સમાન પૂરી પાડશે. આ વસ્તુ લખેલી છે, હા કે ના? અનુચ્છેદ 16(1) માં કે રાજ્ય જે છે એ જાહેર ક્ષેત્રની નોકરીઓમાં શું પાડશે? સમાન તક પૂરી પાડશે. આવું લખેલું છે. તો જો સમાન તક પૂરી પાડશે એવું લખેલું છે, મતલબ જે લોકો અસમાન છે એના માટે સરકારે તો પ્રયત્ન કરવા પડે ને. સરકારને જવાબદારી શું આપેલી? બધા લોકોને સમાન તક આપવાની, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવાની. તો જે લોકો ઇનઇક્વાલિટીમાં જીવે છે કે જે લોકો ઇનઇક્વલ છે એ લોકોને માટે સરકારે પ્રયત્ન તો કરવા જોઈએ ને. સરકારી પ્રયત્નના ભાગરૂપે જ અનામત આપે છે તો અનામતને કઈ અપવાદ તરીકે ગણી શકાય નહીં. આવું સુપ્રીમ કોર્ટે કીધું. મારું લોજિક તમારા સુધી પહોંચે છે? શું વસ્તુની વાત કરી સુપ્રીમ કોર્ટે? સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અનુચ્છેદ 16(1) માં જ એવું લખ્યું છે કે તમારે સમાન તક આપવાની છે. એ સમાન તક આપવા માટે જો તમે કઈક વિશિષ્ટ પ્રયત્ન કરો કે જે લોકો અસમાન છે
તો ઈ ક્યાં ઉલ્લંઘન થયું એનું? સમજાણી વસ્તુ મગજમાં બેઠી. એટલા માટે સરકારે શું કર્યું તો કે ભાઈ રિઝર્વેશન આપ્યું. પેલી વાત આ. બીજી વસ્તુ એ કે પ્રશ્ન એવો હતો કે શું પછાતપણું જે છે કે પછાત વર્ગ એ ફક્ત જ્ઞાતિ આધારે નક્કી થાય કે આર્થિક આધારે? તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના ભાઈ, અમે જે છે એ તમને શું કહીએ છીએ તો કે જ્ઞાતિ આધારે જ તમારે પછાતપણું નક્કી કરવાનું, આર્થિકતાના આધારે નહીં. એટલે એ સમયગાળા દરમિયાન જે ઇકોનોમિક વીકર સેક્શનને 10% અનામત આપેલું હતું એ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે કીધું કે ના ભાઈ, આર્થિકતાના આધારે તમે આપી શકો નહીં, તમારે આપવાનું કઈ રીતે? જ્ઞાતિ આધારે જ. બીજો ક્વેશ્ચન આ. ત્રીજો ક્વેશ્ચન કે પછાત વર્ગોની અંદર ઉપવર્ગો બનાવી શકાય કે નહીં? આ ઉપવર્ગોનો કોન્સેપ્ટ શું છે તમે શાંતિથી સમજો. તો કે જો પછાત, તમે 3743 જેટલી જ્ઞાતિઓ આઈડેન્ટિફાઈ કરી કે જે પછાત છે, પણ આ જ્ઞાતિઓની અંદર માનો કોઈ એક કાસ્ટ આપણે લઈ લઈએ કે જે પછાત છે, એનો મતલબ એવો નથી કે એ કાસ્ટની અંદર જેટલા લોકો હશે એ બધા પછાત હશે. ધેર આર સમ પીપલ કે જે લોકો પ્રોસ્પરસ હશે, કે જે લોકોની લાઈફસ્ટાઈલ સારી હશે, જેને રિઝર્વેશનની જરૂરિયાત નહીં હોય, જે લોકો ઓલરેડી સુખી સંપન્ન હશે. ધેર આર પોસિબિલિટી. ઈ જ કાસ્ટના ઘણા બધા લોકો એવા બી હશે કે જે લોકો સારી જીવન સ્તરમાં નહીં જીવતા હોય. હા કે ના? તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે પછાત વર્ગો છે, ઓબીસી કેટેગરીની અંદર જે પછાત વર્ગો છે, એમાં પણ આપણે ઉપવર્ગો બનાવીએ. ઉપવર્ગોનો મતલબ એવો છે કે અમુક હદથી તમારી વધારે ઇન્કમ હોય તો તમે આ રિઝર્વેશનનો લાભ લઈ શકો નહીં. આ કોન્સેપ્ટને કીધો શું? ક્રીમી લેયર. ઓકે, ક્રીમી લેયરનો મતલબ શું છે કે અમુક હદથી વધારે તમારી આવક હોય અને તમે પછાત વર્ગની જ્ઞાતિમાં હોય છતાં આરક્ષણ કે અનામતનો લાભ મળશે નહીં. ક્લિયર થાય છે? આવું સબ ક્લાસિફિકેશન કરી શકાય. સબ ક્લાસિફિકેશન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કે ભાઈ જે લોકોને ખરેખરમાં જરૂરિયાત છે એ લોકોને રિઝર્વેશન મળી રહે. ક્લિયર થાય છે? મગજમાં બેઠું. ચલો, એના પછીનો એક પ્રશ્ન, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશ્ન એ કે કેટલા ટકા અનામત આપી શકાય મેક્સિમમ? અનામતની મહત્તમ સીમા શું હોવી જોઈએ? આજે તમે 27% આપ્યું, કાલ સવાર તમે પર્સન્ટેજ વધારી દો તો બાકીના જે જનરલ કેટેગરીના લોકો છે એમનું શું? આ બી એક પ્રશ્ન હતો. તો સુપ્રીમ કોર્ટે ક્લેરિફાઈ કરી દીધું કે ભાઈ મેક્સિમમ અનામતની લિમિટ કેટલી હોવી જોઈએ? 50%. એટલે એ સમયગાળા દરમિયાન એવું હતું કે એસસી, એસટી એન્ડ ઓબીસી. જો એસસી ને એસટી નું અનામત તો હતું જ, એમાં કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન આવ્યો સરકારે ઓબીસી ને 27% અનામત આપવાની વાત કરી. એટલે પ્રશ્ન એ બી ઉઠ્યો કે ભાઈ કેટલી હદ સુધી મેક્સિમમ અનામત આપવાનું? ઓકે, તો શું કીધું સુપ્રીમ કોર્ટે કે ભાઈ મેક્સિમમ તમે કેટલા ટકા આપી શકો? 50% આપી દો. એસસી, એસટી અને ઓબીસી ના સંદર્ભમાં તમે મેક્સિમમ કેટલું આપી શકો? 50%. આનાથી વધારે તમે લિમિટ ક્રોસ કરી શકો નહીં. પેલી વસ્તુ આ કહી દીધી. પછી તો કે બીજો પ્રશ્ન એ બી પૂછવામાં આવ્યો કે અનામત આપવા માટે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જરૂરી છે કે નહીં? મતલબ કાયદો બનાવીને જ વસ્તુ કરી શકાય કે ઓફિસ મેમોરેન્ડમથી બી કરી શકાય? તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ના, કોઈ પણ પ્રકારનો કાયદો જે છે એ બનાવવાની જરૂરિયાત નથી, તમે સામાન્ય હુકમથી બી કરી શકો. પછી એક પ્રશ્ન આપ્યો કે ભાઈ ચલો ઇનિશિયલ લેવલે જ્યારે નોકરી છે, જાહેર રોજગારી, એમાં તમે શરૂઆતના તબક્કે તો અનામત આપી દીધું. પછી જાહેર ક્ષેત્રની નોકરીઓમાં બઢતીનો પણ પ્રશ્ન આવે, મતલબ પ્રમોશનની વાત આવે. કોઈ એક વ્યક્તિ જોબની અંદર આવી ગયા, એ પછી એને પ્રમોશન જ્યારે આપવાનું હોય ત્યારે તમારે રિઝર્વેશન ફોલો કરવાનું કે નહીં? તો ત્યારે સુપ્રીમ કોર્ટે ના પાડી હતી કે ભાઈ બઢતીમાં જે છે અનામત આપવાની જરૂરિયાત નથી. પણ પાછળથી પાર્લામેન્ટ દ્વારા બંધારણીય સુધારો કરી અને બઢતીમાં પણ અનામત આપવાની જોગવાઈ કરેલી છે. અને એ વસ્તુને પાછળથી સુપ્રીમ કોર્ટે હા ભી પાડી હતી કે ભાઈ ચલો વાંધો નહીં, તમે આપી દો. ક્લિયર? ઇન્દિરા સહાને કેસમાં શું કીધું હતું તો કે બઢતીમાં અનામત નહીં, પણ પાછળથી પાર્લામેન્ટે સુધારો કર્યો, વસ્તુઓ કરી તો સુપ્રીમ કોર્ટે એગ્રી કરી દીધું. તો આ મુખ્ય જોડાયેલી બાબતો ઇન્દિરા સહાની કેસમાં. અહીંયા સુધી આપણે સમજીએ તો આપણા મેક્સિમમ જે કોન્સેપ્ટ છે ખાસ કરીને અનામતના સંદર્ભના એ બધા ક્લિયર આઉટ થઈ. મગજમાં બેસે છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આટલા જેટલી બી બાબતો છે એને એક વખત શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. હજી આગળ ડિસ્કશન છે કે જે આપણે કરીશું. ઇટ મીન્સ ત્યારે જે ઓબીસી નું રિઝર્વેશન છે એ વસ્તુને માન્ય રાખવામાં આવેલી હતી.
ઓકે, અને આર્થિક આધારે અનામત આપવામાં આવી હોય ને ના પાડી દીધી સુપ્રીમ કોર્ટે. શું કામ? કારણ કે એમણે કીધું જ્ઞાતિ આધારે જ રિઝર્વેશન આપી શકાય. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? મગજમાં બેસે છે? શાંતિથી આ વસ્તુને એક વખત સમજો. જે મનમાં પ્રશ્નો આવતા હોય, જેટલા ડાઉટ્સ આવતા હોય એ બધા જ ડાઉટ્સ પૂછી લો, પછી જ આપણે આગળ વધીશું. પેલા 30 સેકન્ડ માટે કે 1 મિનિટ માટે શાંતિથી જેટલી વસ્તુ મેં તમને ભણાઈ છે એ વસ્તુને એનાલિસિસ કરી લો, મગજમાં ઇવેન્ટ્સ કનેક્ટ કરી લો, ધેન આફ્ટર પ્રશ્નો પૂછી લો, ત્યારથી પછી આપણે આગળ વધીશું. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ચલો, કોઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કાંઈ વસ્તુ ના સમજાતી હોય તો એમાં બીજા ઘણા બી ક્રાઇટેરિયા છે, જેમ કે તમારી કોઈ શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી હોય, થોડો અમુક ચોરસ વારનો પ્લોટ હોય, જમીન હોય, એ બધા ક્રાઇટેરિયા બી છે. એ બી વસ્તુ બી આવશે. એ વસ્તુ હશે તો હું તમને બાકી આખો એક એનો સ્ક્રીનશોટ કે જે નિયમો છે, મેઇન આવકનો આધાર, ક્રિમી લેયરમાં મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે કે ભાઈ તમારી કુટુંબની આવક જે છે એ 8 લાખ કરતા વધારે ન હોવી જોઈએ. જો 8 લાખ કરતા વધારે છે તો તમને લાભ ના મળે. બીજી વસ્તુ એમાં બી એવી આવે, વર્ગ 1 અને વર્ગ 2 ના જે અધિકારીના કોઈ કુટુંબીજન હોય કે મતલબ તમારું પુત્ર હોય કે જે તમે પોતે ક્લાસમાં અધિકારી હોય, તમારો સન હોય તો એને રિઝર્વેશન મળે નહીં. આ વસ્તુ ક્રિમી લેયરનો કોન્સેપ્ટ ખાલી ને ખાલી ઓબીસી કેટેગરીમાં જ લાગે છે. એસસી અને એસટી ની કેટેગરીમાં ક્રિમી લેયર જેવી કોઈ વસ્તુ છે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. ઓકે, પરીક્ષામાં પૂછાય છે. ઓકે, હમણાં આગળ આવશે ક્રિમી લેયરની વાત બી. ચલો, કોઈ પણ ડાઉટ હોય તો એક વખત પૂછી લો. એસસી અને એસટી માં કોઈ જ ક્રિમી લેયરની વાત નથી. ક્રિમી લેયર ઇઝ ઓનલી એપ્લિકેબલ ફોર ધી ઓબીસી કેટેગરી. હા, એમાં ચાલે, એમાં કોઈ જ પ્રોબ્લેમ. એમાં આવકની મર્યાદા, તમારા ફાધર મધર કોઈ સરકારી જોબમાં છે, આ કોઈ જ વસ્તુ ધ્યાનમાં નથી લેવાતી. ઓકે, ક્રિમી લેયરનો કોન્સેપ્ટ એક આમાં છે ઓબીસીમાં, અને આગળ આપણે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન જોઈશું તો એમાં બી આવશે, પણ હજી એ વાર છે જોવાને. 50% એ બેઝ ઉપર નક્કી કર્યું કે સુપ્રીમ કોર્ટે એમ કહી દીધું કે ભાઈ 50% કરતા વધારે તમે જો 60% રિઝર્વેશન આપી દો તો એક જે આખો જનરલ કેટેગરીનો વર્ગ છે એની સાથે કઈક અન્યાય થાય. ઓકે, એટલે એવું કીધું કે ભાઈ 50% તમે બેકવર્ડ ક્લાસને આપો અને બાકીના 50% સીટ્સ જનરલ કેટેગરી માટે રાખો. ધીસ ઇઝ વોટ ધ ક્રાઇટેરિયા. એટલે એની પાછળનું કોઈ લોજિક નહીં, બટ સિમ્પલી આપણે સમજી શકીએ ને, જો તમે 70% બેકવર્ડ ક્લાસને આપો તો જનરલ કેટેગરીના લોકોને એ વસ્તુનો અન્યાય થાય કે ભાઈ અમારા માટે તો ખાલી 30% સીટ જ વધી. ક્લિયર થાય છે? સો ફોર ધેટ રીઝન 50% જે છે એ વસ્તુ કરી. હજી આમાં ઇન્ટરેસ્ટિંગ વાત આવશે આગળ, એ વસ્તુની ચર્ચા કરીશું. હા, ત્રણેય કેટેગરીના લોકો 50% ની અંદર, એની અંદર બાયફર્ગેશન છે કે અમુક 14%, 7% અને 27% આવી રીતનું જે છે અલગ અલગ રિઝર્વેશન અલગ અલગ કેટેગરીને મળતું હોય છે. ક્લિયર? આગે બઢે. શુડ વી મૂવ હેડ? તો આ બેઝિક વાત થઈ ગઈ કે જેમાં સુપ્રીમ કોર્ટે આખો કેસ ડિસ્કસ કર્યો. હવે તો કે ઓબીસી કેટેગરી અંદર જે ક્રિમી લેયર છે એ ક્રિમી લેયરની કંઈક આવી ડેફિનેશન છે કે કોને ક્રિમી લેયરમાં સામેલ કરવાનું. પેલું બંધારણીય પદ ઉપર કોઈ વ્યક્તિ હોય, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયાધીશ, સીએજી, મુખ્યમંત્રી, તો આમના કોઈ પણ સન કે આમની ફેમિલીમાંથી કોઈ હોય જેમના સન હોય કે ડોટર હોય, એમને રિઝર્વેશનનો લાભ મળે નહીં. પેલી વસ્તુ આ. વર્ગ 1 અને 2 ના અધિકારીઓ, એમના જે ડોટર કે સન હોય એમને બી આ લાભ ન મળે. થર્ડ, શહેરી વિસ્તારમાં મકાન હોય, નિશ્ચિત સીમા કરતા વધારે જમીન હોય, આ વસ્તુ નક્કી કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. એ નક્કી કરી શકે કેટલા ચોરસ ફૂટનું મકાન, કેટલી જમીન, જો કોઈ વ્યક્તિ પાસે હોય તો એને બી આ લાભ ન મળે. અને ચોથી વસ્તુ, 8 લાખથી વધારે તમારી આવક હોય તો બી આ વસ્તુનો લાભ મળતો નથી. 8 લાખથી વધારે આવકનો જે ક્રાઇટેરિયા છે એ ઈડબ્લ્યુએસ રિઝર્વેશનમાં પણ લાગુ પડે છે. એ આપણે આગળ જોઈશું. ક્લિયર થાય છે? તો આ વસ્તુ કોન્સેપ્ટ કહેવાય ક્રિમી લેયર. એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો જીપીએસસીમાં કે ક્રિમી લેયરનો જે કોન્સેપ્ટ છે એ કયા કેસના માધ્યમથી આવ્યો? તો કયો કેસ? ઇન્દિરા સાહાની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસના માધ્યમથી જે છે આ ક્રિમી લેયરનો કોન્સેપ્ટ આવ્યો છે. એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો, હવે બીજી વસ્તુ તમે એ જુઓ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે તમે બઢતીની અંદર જે છે અનામત ન આપી શકો. તો પાર્લામેન્ટે 77th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ કર્યો. ઓકે, અને એ એક્ટ થી અનુચ્છેદ 16(4)A એડ કરી. ઓકે, આર્ટિકલ 16(4)A. આ આર્ટિકલના માધ્યમથી પાર્લામેન્ટ એવું કીધું કે ભાઈ અમે જે છે એ બઢતીમાં બી અનામત આપીશું. ઓકે, મતલબ બઢતીમાં પણ અનામત આપવાની શું કરી દીધી? જોગવાઈ કરી દીધી. હવે અત્યારે સરકારી નોકરીઓમાં જ્યારે પ્રમોશનની વાત આવે ત્યારે પણ રિઝર્વેશનનો રૂલ લાગુ પડે છે. સરકાર પ્રમોશન જ્યારે આપે તો એમાં બી રિઝર્વેશનની કેટેગરીને ધ્યાનમાં રાખીને પ્રમોશન આપતી હોય છે. એસસી એસટી ઓબીસી બધાને.
ઓકે, બધા લોકોને. એસસી એસટી કે ઓબીસી કોઈ બી વર્ગના લોકો હોય એમને જ્યારે સરકાર પ્રમોશન આપે તો એ પ્રમોશનમાં પણ શું ધ્યાન રાખતી હોય છે? તો કે રિઝર્વેશનનો ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખતી હોય છે, આપી શકે. ક્લિયર? ઓકે. અને સુપ્રીમ કોર્ટે આ વસ્તુને માન્ય પણ રાખેલી છે કે ભાઈ ચલો માન્ય રાખેલી છે, સાથે સાથે અમુક નિયમો બી કીધા છે કે તમે જ્યારે બઢતીની અંદર અનામત આપો છો તો પેલી વસ્તુ કે તમારું કામ જે છે એ કામ હેમ્પર ન થવું જોઈએ, મતલબ કામને અસર ન થવી જોઈએ. મતલબ તમે બઢતીની અંદર અનામત આપો તો એવા વ્યક્તિને અનામત આપો કે જે પદ માટે સક્ષમ હોય, કે જેનાથી કામને અસર ન થાય. બીજી વસ્તુ, સરકારે જ્યારે બઢતીની અંદર અનામત આપવું હોય તો સરકારે પ્રૂવ કરવું પડે કે આ કેટેગરીના લોકો આ સ્તરની જોબ કે આ વર્ગની અંદર નથી. ઓકે, એમની સંખ્યા અપૂરતી છે, એમની સંખ્યા અપૂરતી છે એટલા માટે અમે શું આપીએ છીએ? અનામત આપીએ છીએ. તો આ વસ્તુના ક્રાઇટેરિયા જે છે એ સરકારે ફૂલફિલ કરવા પડે તો તમે અનામત આપી શકો. ક્લિયર? બટ અત્યારે બઢતીની અંદર અનામત આપવામાં આવે છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં હોવી જોઈએ. ક્લિયર થાય છે? ચલો, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો આની અંદર? એનાથી બીજી વસ્તુ હવે આવે છે અનુચ્છેદ 16.5. 16.5 શું કે છે? તો કે 16.5 એવું કે છે કે સાંપ્રદાયિક સંસ્થાઓ જે હોય, સાંપ્રદાયિક સંસ્થાઓ એટલે કે મંદિરના ટ્રસ્ટ હોય, મસ્જિદ હોય તો ત્યાં મૌલાના હોય, ઓકે, બીજી ચર્ચ હોય તો ત્યાં ફાધર હોય, આ કોઈ પણ જે પદ છે સાંપ્રદાયિક સંસ્થાઓ એની અંતર્ગત જે છે પદ હોય, એ પદ જે છે એ ધર્મની વ્યક્તિ માટે અનામત રાખવાની બાબત. મતલબ કે મંદિરની અંદર જો કોઈ પૂજારી હોય તો એ હિન્દુ ધર્મના જ હોવા જોઈએ કે હિન્દુ સંપ્રદાયના જ હોવા જોઈએ. સેકન્ડ, મુસ્લિમ ધર્મની અંદર માનો મસ્જિદ છે તો મસ્જિદની અંદર મુસ્લિમ મૌલાના જ હોવા જોઈએ. આ ચર્ચની તમે કરો તો ચર્ચની અંદર જે ફાધર છે એ પણ કયા હોવા જોઈએ? તો કે ખ્રિસ્તી ધર્મના હોવા જોઈએ. તેના સંદર્ભે અનુચ્છેદ 16.5 જોગવાઈ છે કે સાંપ્રદાયિક જે સંસ્થાઓ છે એ સાંપ્રદાયિક સંસ્થાઓ અંતર્ગત જે પદ હોય, જેના ટોચના પદ હોય, એ જે છે એ જ ધર્મની વ્યક્તિ માટે શું રાખવાની? અનામત રાખવાની જોગવાઈ. દેટ ઇઝ અબાઉટ આર્ટિકલ 16.5. બહુ જ સિમ્પલ વસ્તુ. ક્લિયર? એ એટલી બધી પરીક્ષા પૂછાતી નથી પણ આપણને ખબર હોવી જોઈએ 16.5 શું છે. એના પછીની વાત આવે છે 16.6. તો કે જો જેમ આપણે અનુચ્છેદ 15.6 જોયું હતું તો કે 15.6 શું હતું? તો કે આર્થિક આધારે તમે અનામત આપો છો આર્થિક રીતે નબળા વર્ગોને. આ નવી કેટેગરી જે છે એ એડ કરી સરકારે કયા બંધારણીય સુધારાના માધ્યમથી? તો કે 103 બંધારણીય સુધારાથી. 103 બંધારણીય સુધારાથી સરકારે બંધારણની અંદર જોગવાઈ કરી કે અમે ઇકોનોમિકલી વીકર સેક્શન નવી કેટેગરી એડ કરીએ છીએ. જે આપણે જ્યારે ઓબીસી ના અનામત આપ્યું ત્યારે બી સરકારે એક વખત પ્રયત્ન કર્યો હતો કે અમે જે છે એ આર્થિક રીતે નબળા વર્ગોને 10% અનામત આપીશું. ત્યારે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી કે ભાઈ તમે નહીં આપી શકો. સરકારે ફરી પ્રયત્ન કર્યો 103 બંધારણીય સુધારાથી કે જે જનરલ કેટેગરીના લોકો છે એ જનરલ કેટેગરીની અંદર જે આર્થિક રીતે નબળા હોય, આર્થિક રીતે નબળા હોય, સરકારની ડેફિનેશન શું છે? તો કે જેની કુટુંબની આવક, આ મેઇન ક્રાઇટેરિયા કહું છું, બાકી બીજા જમીનના બધા ક્રાઇટેરિયા બી લાગુ પડે, પણ જેમની કુટુંબની આવક 8 લાખ કરતા શું હોય? તો કે ઓછી. આ કેટેગરીના લોકોને સરકારે એવું કહે છે કે એ લોકો આર્થિક રીતે નબળા વર્ગમાં આવે. આર્થિક રીતે નબળા વર્ગોને સરકારે 103 બંધારણીય સુધારા દ્વારા કેટલું અનામત આપ્યું? તો કે 10%, 10% અનામત આપ્યું જાહેર રોજગારીઓમાં. મતલબ કે એસસી એસટી ઓબીસી ને જે પેલા મળતું હતું, એસસી એસટી ઓબીસી આ ત્રણેય કેટેગરી થઈ અને એ સમયગાળા દરમિયાન આપણા બંધારણની અંદર કે આપણા દેશની અંદર 49.5% રિઝર્વેશન ધરાવતા હતા. ઓકે, 49.5% રિઝર્વેશન એમનું હતું. 50% થી વધારે કરવાની ના પાડી હતી તો સરકારે કેટલું આપેલું હતું? 49.5%. હવે જ્યારે 103 બંધારણીય સુધારો થયો તો ઈડબ્લ્યુએસ કેટેગરી એડ થઈ અને એમને બીજું કેટલું આપ્યું રિઝર્વેશન? 10%. એટલે ટોટલ રિઝર્વેશન અત્યારે કેટલું છે? 59.5%. ક્લિયર? તો હવે તમને પ્રશ્ન એ થશે કે આ રિઝર્વેશન 50% કરતા તો વધારે થઈ ગયું. તો ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલો હતો એ જજમેન્ટનું તો આ ઉલ્લંઘન છે. તમને એવો પ્રશ્ન થવો જોઈએ, સ્વાભાવિક રીતે થાય. તો એટલા માટે આ ઈડબ્લ્યુએસ નું જે રિઝર્વેશન છે એ ઈડબ્લ્યુએસ ના રિઝર્વેશનને પણ કોર્ટની અંદર પડકારવામાં આવ્યું હતું. ઓકે, કોર્ટની અંદર જે છે એ આ રિઝર્વેશનને શું કરવામાં આવ્યું? ચેલેન્જ કરવામાં આવ્યું. અને સુપ્રીમ કોર્ટે એનો જે ડિસિઝન આપ્યો છે એ ડિસિઝન પણ આપણે સમજવાનો થશે અને કયા આધારે સુપ્રીમ કોર્ટે આ ડિસિઝન આપ્યો એ બી વસ્તુ આપણે સમજવાની થશે. તો 1 by 1 એ વસ્તુનું ડિસ્કશન શરૂ કરીએ જેથી આપણને આઈડિયા આવે. તો કે જો ઈડબ્લ્યુએસ અનામત બાબતે સુપ્રીમ કોર્ટમાં કેસ થયો અને સુપ્રીમ કોર્ટે જો અહીં લખ્યું છે એસસી, મતલબ કે સુપ્રીમ કોર્ટ અપહોલ્ડ, અપહોલ્ડ નો મતલબ થાય સમર્થન આપવું.
uphold 10% EWS quota in admissions and job. 15/6 તો કે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન બાબતની અને 16/6 તો કે નોકરીઓ બાબતની. આ વસ્તુ ઉપર સુપ્રીમ કોર્ટે હા પાડી દીધી કે ભાઈ અમે અલાઉડ કરીએ છીએ આ રિઝર્વેશનને. પણ એ રિઝર્વેશનને જ્યારે અલાઉડ કર્યું ત્યારે આવા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. એ પ્રશ્નોના સંદર્ભે કેવી રીતે જવાબ આપવામાં આવ્યો કે શું આન્સર આપ્યો એને વન બાય વન જોઈએ. તો કે જો આ ટોટલ 5 જજ જે છે આખો ડિસિઝન લીધો હતો. ટોટલ આને કહેવાય 5 જજની બેન્ચ. ઓકે, 5 જજીસ બેન્ચ, મતલબ કે જે ડિસિઝન લેવાનો હોય કે આખો જે કેસ જોતા હોય એમાં ટોટલ કેટલા જજીસ હતા? 5 જજીસ. ઓકે, 5 જજીસે જે ડિસિઝન આપ્યો એમાંથી 3 જજ જે છે ઈ સરકારનો આ ઈડબ્લ્યુએસ કોટા જે છે એની ફેવરમાં હતા. સરકારે જે ડિસિઝન આપ્યો કે ભાઈ અમે 10% આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપીશું, એમાં 3 લોકો શું હતા? ફેવરમાં હતા. અને 2 જજ જે છે એ શું કહેતા હતા? તો કે ના પાડતા હતા કે ભાઈ આ આવી રીતે તમે જે છે એ રિઝર્વેશન આપી શકો નહીં. તેમણે અલગ અલગ વસ્તુઓ નક્કી કરેલી હતી અને એના આધારે આખો કેસ ડિસાઈડ થયો. એ વસ્તુઓ સમજીએ જેથી આપણને ખબર પડે કે આ 50% કરતા વધારે લિમિટ થઈ તો એ શું કામ અલાઉડ કરી. ઓકે, વન બાય વન જોઈએ. પેલો ક્વેશ્ચન એવો હતો કે કેન રિઝર્વેશન બી પ્રોવાઇડેડ ઓન ઇકોનોમિક ક્રાઇટેરિયા. અચ્છા, મને એક આ પ્રશ્ન શું કામ પૂછવામાં આવ્યો? આ પ્રશ્ન શું કામ પૂછવામાં આવ્યો? પેલો, હા, આગળ જે ઇન્દિરા સાહાની વાળો કેસ છે એમાં શું કીધું તું કે ભાઈ પછાતપણું જે છે એ ફક્ત ને ફક્ત જ્ઞાતિના આધારે નક્કી થઈ શકે, તમે આર્થિકતાના આધારે નક્કી કરી શકો નહીં. તો પેલો પ્રશ્ન એવો પૂછ્યો સુપ્રીમ કોર્ટમાં કે શું રિઝર્વેશન કે અનામત જે છે એ આર્થિકતાના આધારે આપી શકાય? તો જો એક વસ્તુ યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ જે છે, આ વસ્તુ મેં આગળ બી કીધેલી હતી, સુપ્રીમ કોર્ટ પોતાનો જે નિર્ણય હોય, પોતાનો જે નિર્ણય છે આ નિર્ણયને બદલી શકે. એમની પાસે સત્તા છે. પેલા ના પાડતા હોય પછીથી હા પાડી શકે. ધેટ ઇઝ ધેર રાઈટ. ઓકે, તો પેલા ના કેમાં પાડી હતી? ઇન્દિરા સાહાની કેસમાં. હવે તો કે આ જે કેસ થયો ઈડબ્લ્યુએસ નો, એમાં પેલો ક્વેશ્ચન પૂછવો ભાઈ તમે રિઝર્વેશન આર્થિકતાના આધારે આપી શકો? તો બંને જે લોકો આખું અનામતની ના કહેતા હતા એ લોકો બે એવું કીધું કે ભાઈ હા આર્થિકતાના આધારે આપી શકાય, અને જે લોકો હા પાડતા હતા એમણે તો હા જ પાડી. તો બંને કીધું યસ. ઓકે, તમે આ બંનેને ગ્રુપ તરીકે જો, આ 3 નું ગ્રુપ, આ 2 નું ગ્રુપ, બંને એમ કીધું કે ભાઈ હા આર્થિકતાના આધારે આપણે અનામત આપી શકીએ. બીજો ક્વેશ્ચન, કેન એસસી એસટી ઓબીસી ગ્રુપ્સ બી એક્સક્લુડેડ ફ્રોમ ધી ઈડબ્લ્યુએસ રિઝર્વેશન બેનિફિટ્સ? આનો મતલબ શું છે કે જે લોકોને એસસી એસટી ને ઓબીસી ની કેટેગરીમાં અનામત મળતું હતું એ લોકોને આ ઈડબ્લ્યુએસ નો જે ક્રાઇટેરિયા છે એમાંથી બાકાત રાખવાના કે એમાં સામેલ કરવાના? પ્રશ્ન આવો પૂછો. ઓકે, જેમ કે હું માનો એસસી કેટેગરીમાંથી આવતો હોય તો હું એસસી કેટેગરીનું તો રિઝર્વેશન લઉં જ છું, શું હું ઈડબ્લ્યુએસ નું બી લઈ શકું? આવો પ્રશ્ન હતો. હું ઓબીસી કેટેગરીમાંથી છું તો મને ઓબીસી કેટેગરીના કોટામાં તો રિઝર્વેશન મળે જ છે 27%. શું હું 10%માં એપ્લાય કરી શકું? ધેટ વોઝ ધ ક્વેશ્ચન. તો આ ગ્રુપે એવું કીધું કે મતલબ ક્વેશ્ચન એવો હતો કે શું એને બાકાત રાખી શકો તમે કે ભાઈ એને આમાં સામેલ નહીં કરવાના, એમનું ઓલરેડી એસસી એસટી ઓબીસી નું રિઝર્વેશન ચાલે જ છે. ઓકે, તો એને ઈડબ્લ્યુએસ માંથી બાકાત રાખી શકાય કે નહીં? ધીસ વોઝ ધ ક્વેશ્ચન. તો આ બેન્ચે શું કીધું કે ભાઈ હા રાખી શકાય. રીઝન કે ભાઈ એમનું ઓલરેડી સેપરેટ ડિસએડવાન્ટેજ ગ્રુપ છે કે જ્યાં એમને રિઝર્વેશન મળે છે, તો આ ઈડબ્લ્યુએસ ની જે 10% છે એમાં એને સામેલ કરવાની જરૂરિયાત નથી. ધીસ વોઝ ધેર આર્ગ્યુમેન્ટ. આમણે એવું કીધું કે ભાઈ ના, એ ના રાખી શકાય. રીઝન કે ભાઈ જ્યાં એસસી બીસી કે એસસી ને એસટી જે છે એ તો પુઅરેસ્ટ પોપ્યુલેશન છે ઇન્ડિયાની, એ લોકો ગરીબ છે, એટલે એને તમે આમાંથી બાકાત ન રાખી શકો. ધીસ વોઝ ધેર આર્ગ્યુમેન્ટ. બટ જીત્યા કોણ? આ લોકો, બીકોઝ નંબર જેમના વધારે હતા. ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન એવો હતો કે કેન ઈડબ્લ્યુએસ રિઝર્વેશન એક્સીડ ધ 50% લિમિટ? કે શું સરકારે આજે ઈડબ્લ્યુએસ નું રિઝર્વેશન આપ્યું છે એ 50%ની લિમિટને વટાવી દે છે કે નહીં? બીકોઝ ઇન્દિરા સાહાની કેસમાં શું કીધું હતું કે 50% રિઝર્વેશન મેક્સિમમ આપી શકાય. તો આ જે સરકારે 10% રિઝર્વેશન આપ્યું, કારણ કે 49.5% તો પહેલેથી ચાલતું હતું, હવે તમે જે આ 10% વધાર્યું તો દેશની અંદર રિઝર્વેશન તો 59.5% થઈ ગયું. તો 10% વધી ગયું, ઇટ મીન્સ 50%ની લિમિટ ક્રોસ થઈ ગઈ. તો ક્વેશ્ચન એવો પૂછ્યો કે ભાઈ શું ઈડબ્લ્યુએસ ને જે આ રિઝર્વેશન આપીએ છીએ 50, મતલબ રિઝર્વેશન 10% આપીએ છીએ એ 50%ની લિમિટ ક્રોસ કરે છે કે નહીં? તો હવે આમણે જે ક્વેશ્ચન આપ્યો ને, આન્સર આપ્યો ને, બહુ જ લોજિકલ વસ્તુ છે, શાંતિથી તમે સમજજો. એમણે કીધું કે હા 50%ની જે લિમિટ છે એ લિમિટ ફ્લેક્સિબલ છે અને એ ફક્ત ને ફક્ત એસીબીસી કેટેગરીને જ લાગુ પડે છે. મતલબ સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડમાં તમે જે એસસી એસટી ને ઓબીસી ને સામેલ કરો છો
જે ઇન્દિરા સહાયની કેસમાં ડિસિઝન આપ્યો હતો કે 50% રિઝર્વેશન વધવું જોઈએ નહીં, તો આ ગ્રુપે એવું કીધું કે 50%ની જે લિમિટ છે એ ફક્ત ને ફક્ત બેકવર્ડ ક્લાસને લાગુ પડે છે. મારા શબ્દોને શાંતિથી સમજજો તમે, કે જે 50%નું રિઝર્વેશન કે એની લિમિટ સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી હતી એ ઓનલી એન્ડ ઓનલી શેના માટે? બેકવર્ડ ક્લાસ માટે. સરકારે જે 10% રિઝર્વેશન આપ્યું એ તો બાકીનો જે 50%નો કોટા હતો ને જનરલ કેટેગરીનો, એમાંથી 10% રિઝર્વેશન આપ્યું છે. સરકારે એવું નથી કર્યું કે જે એસસી એસટી ઓબીસી હતું એને 49.5 મળતું હતું એને સરકારે 39.5 કરી દીધું અને આમને 10% આપ્યું. સરકારે આવું નથી કર્યું. સરકારે શું કર્યું છે? એમનું 49.5% એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે. બાકીનો જે 50%નો કોટા હતો જનરલ કેટેગરીનો, એમાંથી એક 10%નો પોર્શન ઉઠાઈ અને કોને આપ્યું? ઈડબ્લ્યુએસ ને આપ્યું. તો સરકારે જે આ 50%ની લિમિટ ક્રોસ કરી છે એ ભલે ચાલે, રીઝન કે આ ફ્લેક્સિબલ છે અને જે 50%નો ક્રાઇટેરિયા લાગુ પડતો હતો કે ભાઈ તમે 50% સુધી જ રિઝર્વેશન આપી શકો, એ કોને લાગુ પડતો હતો? ખાલી એસસી એસટી ને ઓબીસી માટે. સરકારે તો શું કર્યું છે? બાકીનો જે 50%નો પોર્શન હતો એમાંથી 10% ઉઠાઈને શું આપ્યું? ઈડબ્લ્યુએસ ને આપ્યું. એટલા માટે આ રિઝર્વેશન શું છે? વેલિડ છે. આ જ આર્ગ્યુમેન્ટ ઉપર આખું જે રિઝર્વેશન છે એ વેલિડ થયું. સામે આમણે શું કીધું કે ના ના, તમે આ 50%ની જે લિમિટ છે એ ક્રોસ કરશો તો ભવિષ્યમાં જે બીજા 50%માંથી સરકારે આજે 10% ઈડબ્લ્યુએસ ને આપ્યું, કાલે બીજા લોકોને બી 10% આપશે, તો એવી રીતે તો એ કોટા શું થશે? ઘટતો જશે. બટ 3 લોકો હતા એટલે આ વસ્તુ જીતી ગયા. ઓકે, બાંગ્લાદેશમાં આ ઇસ્યુ થયો હતો. બાંગ્લાદેશમાં તમે જોયું છે આ થોડા સમય પહેલા જે શેખ હસીના એમના પ્રાઇમ મિનિસ્ટર હતા એમને સત્તામાંથી ઉખાડી ફેંક્યા અને આખી જે છે એ લોકોએ બહુ વિદ્રોહ કર્યો. એ વિદ્રોહ બાંગ્લાદેશમાં બીકોઝ ઓફ ધી રિઝર્વેશનને કારણે જ થયો હતો. કે બાંગ્લાદેશમાં શું હતું તો કે રિઝર્વેશનનો એક કોટા છે. કોટા શું છે? જે ફ્રીડમ ફાઇટર્સ હોય એમને રિઝર્વેશન મળે. ઓકે, ફ્રીડમ ફાઇટર્સના ફેમિલીમાંથી જેમણે બાંગ્લાદેશની લિબરેશન વોરમાં પાર્ટિસિપેટ કર્યું હોય, જે ફ્રીડમ સ્ટ્રગલમાં પાર્ટિસિપેટ થયા હતા, એમને એક આખો અલગથી કોટા મળતો. હવે એ કોટા જે છે એ સરકાર કન્ટિન્યુઅસલી વધારતી જતી હતી. તો બાકીની જે જનતા હતી એને આ વસ્તુ ગમી નહીં, એમણે આખો વિદ્રોહ કરી દીધો સરકારની વિરુદ્ધ. ઓકે, તો આ એવું કે છે કે ભવિષ્યમાં 50% તમે જો છો, આ મતલબ અત્યારથી શરૂઆત કરી 10% ઈડબ્લ્યુએસ આપવાની, હવે 40% જનરલ કેટેગરી માટે વધી, તો એ કાલ સવારે સરકાર બીજો 10%નો પોર્શન કોઈક બીજાને આપશે. તો આ વસ્તુ તો જે છે એ વધતી જશે. બટ આમણે જે આર્ગ્યુમેન્ટ આપી એ આર્ગ્યુમેન્ટ શું થઈ? વેલિડ થઈ. ઓકે, એટલે ઈડબ્લ્યુએસ નું જે રિઝર્વેશન છે શું રાખવામાં આવ્યું? માન્ય રાખવામાં આવ્યું. ક્લિયર થાય છે? સમજાય છે? વસ્તુ મગજમાં બેસે છે? આ આર્ગ્યુમેન્ટ સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સિમ્પલ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે 50%ની લિમિટ સેટ કરેલી હતી, શેમાં? તો કે ઇન્દિરા સહાની કેસમાં. એમાં જે 50%ની લિમિટ સેટ કરેલી હતી એ ફક્ત કોને લાગુ પડતી હતી? તો કે એસસી એસટી એન્ડ ઓબીસી ને. એમને જ ખાલી 50%. એમનું જે રિઝર્વેશન છે એ 50% થી ન વધવું જોઈએ. સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એમનું જે રિઝર્વેશન છે એ 50% થી ન વધવું જોઈએ. બાકીના જે 50% છે એમાંથી તો તમે અનામત આપી શકો. અને સરકારે જે અનામત જે છે એમાંથી જ કોને આપ્યું? 10% ઈડબ્લ્યુએસ ને આપ્યું. એટલે સરકારે એવું નથી કર્યું કે ભાઈ આમનો 50% લઈ લીધો હોય અને ઈડબ્લ્યુએસ ને આપ્યું હોય. એમને તો એઝ ઇટ ઇઝ રાખ્યું જ છે. વધારાનું 10% ઈડબ્લ્યુએસ ને આપ્યું. ધીસ વોઝ ધી આર્ગ્યુમેન્ટ એન્ડ લોજિક. ક્લિયર થાય છે? શાંતિથી એક વખત આ બધી ઇવેન્ટ સમજી લો. અહીંયા તમારી અનુચ્છેદ 16 આપણે પૂરી કરીએ છીએ. ઓકે, જે આગળ ડિસ્કશન કરીશું અનુચ્છેદ 17 નું કરીશું. બટ અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો મને એકવાર બિંદાસ પૂછી લો. અનુચ્છેદ 12 થી લઈ અને 16(6) સુધીની બધી જ આર્ટિકલ એક વખત એનાલિસિસ કરી જાઓ, સમજી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, કોઈ જ ઉતાવળ નહીં આપણે આગળ વધવાની, બટ શાંતિથી જે છે આ બધી વસ્તુઓ ડિસ્કશન કરીને આગળ વધીશું. જો એક અનુચ્છેદ 16 ભણવામાં આપણે ઓછામાં ઓછી અત્યારે કલાક થઈ, 1 hour. ઓકે, વી હેવ સ્ટાર્ટેડ ફ્રોમ 6:30, ઇટ્સ 7:30. 1 કલાક ખાલી આપણે અનુચ્છેદ 16 ડિસ્કસ કરવામાં થઈ. તો આટલી બધી વસ્તુઓ યાદ એક વખત કરી લો, ગ્રાસ્પ કરી લો, ધેન આફ્ટર આપણે આગળ વધીશું. કોઈને બી કઈ બી ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો એક વખત. જનરલ કેટેગરીના જે લોકો હતા એમાં જ જે લોકો આર્થિક રીતે નબળા છે એમના માટે સરકારે 10%ની વ્યવસ્થા કરી દીધી. મતલબ ના, ઓબીસી માં કેવું હોય કે જે અલગ અલગ જ્ઞાતિ હોય એને એડ કરતા જઈ શકે. ઓકે, કેટેગરાઇઝેશન ખાલી 3 જ છે, એસસી એસટી ઓબીસી. ઓબીસી માં 3743 જ્ઞાતિઓ છે. ગુજરાતમાં કોઈ ઓબીસી માં આવતા હોય એ જરૂરી નથી કે મહારાષ્ટ્રની અંદર ઓબીસી માં હોય.
ઓકે, એવી રીતે મહારાષ્ટ્રની અંદર કોઈ ઓબીસી માં હોય, જરૂરી નથી ગુજરાતમાં ઓબીસી માં હોય, ડિપેન્ડ્સ. જે રાજ્યની અંદર જેવી એમની પોપ્યુલેશન એ મુજબ એમને ઓબીસી માં પ્લસ માઇનસ કરી શકે. ઓકે, પછી કોઈ નવું કેટેગરી આવી નથી. બોલો કોઈ ડાઉટ? ઇફ એનીવન ઇઝ હેવિંગ એની डाउट प्लीज फील फ्री टू अप्रोच. डन है, आगे बढ़ सकते हैं. शुड वी मूव अहेड? चलो વધીએ આગળ. લેટ્સ મૂવ ઓન. હવે આગળ વાતચીત કરવાની છે અનુચ્છેદ 17. ઓકે, અનુચ્છેદ 17 સિમ્પલી એવું કહે છે કે આપણા દેશમાં જે છે એ અસ્પૃશ્યતાની નાબૂદી હોવી જોઈએ. અસ્પૃશ્યતાને ભાઈ ઇંગ્લિશમાં કહેવાય અનટચેબિલિટી. અનટચેબિલિટી જે છે, હવે આ જે શબ્દ કે ભાઈ અસ્પૃશ્ય કોને કેવું કે અનટચેબિલિટી કોને કેવું, તો આ શબ્દની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા બંધારણમાં છે નહીં. ઓકે, પણ પ્રાચીન ભારતમાં જે અમુક ઘટનાઓ હતી, ઓકે, એને આપણે અનટચેબિલિટીનું સ્વરૂપ કહી શકીએ. જેમ કે ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળતી હતી જેની અંદર છૂત અછૂત આવા પ્રકારનો ભેદભાવ આપણને જોવા મળતો. ઓકે, બીજું તો કે એવી સિચ્યુએશન જોવા મળતી કે જ્યાં ગામની અંદર જે છે એ કૂવામાંથી કોઈ વ્યક્તિને પાણી ના ભરવા દે, કૂવામાંથી પાણીની જે છે એ મનાઈ કરવામાં આવે. ક્લિયર થાય છે? પછી તો કે ત્રીજી વસ્તુ એ કે ગામની અંદર અમુક જે વર્ગના લોકો હોય તેમની સાથે ભેદભાવ અથવા અન્ય સામાન્ય લોકો જેવો વ્યવહાર ન થાય, એમની સાથે સમાન રીતે વ્યવહાર ન કરવામાં આવે. જે સામાન્ય રીતે, જેમ કે માનો કોઈ એક વ્યક્તિ એની સાથે હાથ મિલાવવામાં આવે પણ જેને અનટચેબલ ગણતા હોય એની સાથે હાથ ન મિલાવે. ઓકે, રાઈટ. પછી તો કે ઘણી સિચ્યુએશન, અને જો આ બધી વસ્તુ આપણા દેશમાં થયેલી છે, આ આપણા દેશનું સામાજિક દૂષણ છે. ઓકે, જો આ વસ્તુ જ્યાં સુધી આપણા દેશમાં છે ત્યાં સુધી ભૂલી જાઓ કે ભારત વિશ્વગુરુ બનશે. ઓકે, આ વસ્તુઓ ભલે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોટા અવાજે કહેતા હોય ભારત આજના સમયમાં વિશ્વગુરુ બની ગયું. જસ્ટ એક રિસેન્ટલી ઘટના બની કે જેમાં આપણે ભારતીયો ખરેખર બહુ વધારે ખુશ થઈ રહ્યા છીએ, પણ ખરેખર ખુશ થવાની જરૂર નહીં. ધેટ ઇઝ અબાઉટ ધી કે એવું કીધું કે ભાઈ વિશ્વમાં ભારત જે છે ચોથા નંબરની મોટી ઇકોનોમી બની ગયું, જાપાનને પાછળ છોડીને મોટા નંબર. યુ કમ્પેર ધી લાઈફ ઇન જાપાન. ઓકે, જે લોકો ત્યાં જીવે છે એને તમે કઈ રીતે ભારતીયો સાથે કમ્પેર કરી શકો? બીજું કે જીડીપી જે છે એ કોઈ દેશનું ક્રાઇટેરિયા ના હોઈ શકે પ્રોગ્રેસનું. ઓકે, ધ પ્રોગ્રેસ ક્રાઇટેરિયા ઇઝ કોલ્ડ એઝ એન પર કેપિટા જીડીપી. પર કેપિટા જીડીપી જે છે એ મેટર કરે. સો ઇન ટર્મ્સ ઓફ લેટ્સ સે આ એક ક્રાઇટેરિયા છે, મે બી આઈ એમ નોટ કરેક્ટ પ્રિસાઇઝલી, કે ઇન્ડિયામાં પર કેપિટા જીડીપી ઇઝ લેટ્સ સે $2200 મે બી, આવું કોઈક ફિગર છે. ઇફ યુ આર કમ્પેરિંગ અબાઉટ ધી જાપાન, do you know what is the per capita GDP એમની? Anyone? It's almost about 33,000. Okay, अब कहाँ कंपैरिजन इंडिया और जापान का? Okay, India's GDP और India's economy is let's say हम लोग ऐसा कंसिडरेशन में ले ले कि 4 to 5 ट्रिलियन डॉलर हશે. ओके, આપણી ઇકોનોમી નું સાઇઝ. What is the GDP or the economy size of China? કીધેલું તું મેં એક વખત. હા, it's about the 18 to 19 trillion dollars. अब कहाँ हम लोग कंपैरिजन कर रहे हैं? ओके, हम कंपैरिजन करके अपने आप में ही खुश हो रहे हैं. हमारी अलग ही दुनिया चल रही है. मतलब કેવડી મોટી વાતચીત થઈ કે ભાઈ ભારતે જે થઈ જાપાનને પાછળ છોડીને નીકળી ગયું. પાછળ છોડીને નીકળ્યું એમાં અમુક ડોલર્સનો ખાલી ફરક હોય. ઓકે, ઇટ્સ નોટ મચ બિગર, બટ ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ પર કેપિટા જીડીપી યુ સી અબાઉટ ધ ઇન્ડિયા એન્ડ જાપાન, નો કમ્પેરિઝન. બુલેટ ટ્રેન આપણા દેશમાં હજી ચાલુ નહીં થઈ, ત્યાં વર્ષોથી બુલેટ ટ્રેન છે. ઓકે, ઇટ્સ નોટ અબાઉટ ધી સરકેઝમ, મતલબ આપણે આપણા દેશની ઇન્સલ્ટ નથી કરતા, બટ
ધ થિંગ ઇઝ ધેટ રિયાલિટી આપણે હંમેશા જે મીડિયા આપણને દેખાડતું નથી, ઓકે, વી આર મતલબ આપણે આપણામાં જ ખુશ થાય છે કે આપણે વિશ્વગુરુ છીએ. વિશ્વગુરુ બનવાની જે લાયકાત હોવી જોઈએ, ઓકે, મતલબ કે વર્લ્ડને જે લીડ કરતા હોય એ બધા કન્ટ્રીઝની મતલબ નો ડાઉટ સોફ્ટ પાવર તરીકે કલ્ચર ને આ બધી વસ્તુમાં આપણે સંપૂર્ણ સર્વગુણ સંપન્ન છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોટા મોટા મહાપુરુષો ભારત દેશના રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજના સમયમાં જે દેશ પાસે ટેકનોલોજી છે એ જ વિશ્વગુરુ છે, એ વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ. અને એ વસ્તુ બી એક્સેપ્ટ કરવી જોઈએ કે આપણી પાસે આપણી પોતાની ટેકનોલોજી નથી. ઓકે, તમે કહી દો ને કઈ ટેકનોલોજી આપણી છે કે જે આપણે વિશ્વને આપી હોય. ક્યુઆર કોડ ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય ઇન્ડિયા, જસ્ટ વી આર યુઝિંગ ઇટ. ઓકે, હા, વી એગ્રી કે ભાઈ આપણે ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર કર્યો, બટ ક્યુઆર કોડ્સ આર નોટ ઇન્વેન્ટેડ બાય ઇન્ડિયા. ઓકે, ક્લિયર થાય છે, મસ્તુ મગજમાં બેસે છે. તો વિશ્વગુરુ હજી જ્યાં સુધી આ બધી વસ્તુઓ છે ત્યાં સુધી ભૂલી જાઓ કે આપણે વિશ્વગુરુ બની શકીએ, પોસિબિલિટી નહીં. એટલે આમાંથી જ ઊંચા નહીં આવતા આપણે, રાઈટ? કોઈને ખ્યાલ હોય તો એક મૂવી છે, મૂવીનું નામ છે આર્ટિકલ 15. ઓકે, આ મૂવી એક વખત વ્યક્તિએ જોઈ લેવું. ઓકે, આયુષ્માન ખુરાનાનું મૂવી છે આર્ટિકલ 15. આખો જે ઇન્ડિયાનો આ છૂત અછૂત અને આ જે ભેદભાવનો આખો જે ચક્ર છે, 20 ચક્ર, એ તમને ખબર પડી જશે એ મૂવીમાં. વેરી ફેન્ટેસ્ટિક મૂવી. ઓકે, તો એક વખત આપણે જોઈએ પછી આપણે વિશ્વગુરુ બનવાની વાતચીત કરી શકીએ, રાઈટ? સો ઇટ્સ નોટ મતલબ આપણે કોઈ વસ્તુને શું કહેવાય બ્લેમ નથી કરતા, બટ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં આ બધી વસ્તુઓ ખેલી નથી. થિંગ ઇઝ ધેટ ઓન્ટરપ્રિન્યોરશિપ, ટેકનોલોજી, આપણે યુઝર્સ જોરદાર લેવલના છીએ, એમાં કોઈ શંકા સ્થાન જ નહીં. ઓકે, એક વખત કંઈક નવી ટેકનોલોજી ઇન્ડિયામાં તમે લાઈન દેખાડો, માણસો ભરપૂર ઉપયોગ કરશે. You take an example of YouTube, you take an example of UPI payment, you take an example of digitalization. બધી જ વસ્તુઓનો આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે, એમાં કોઈ શંકા સ્થાન જ નથી. બટ ધ થિંગ ઇઝ ધેટ આપણી પોતાની ટેકનોલોજીમાં આપણે ક્યાંક ને ક્યાંક લેકિંગ છીએ. નો ડાઉટ, જો આપણને ખબર હતી કે આપણી કેપેસિટી શું છે, તો કે આપણી કેપેસિટી છે બહુ સારા લેબર પ્રોવાઈડ કરવાની, આપણી કેપેસિટી છે જગ્યા પ્રોવાઈડ કરવાની, આપણી કેપેસિટી છે બહુ મોટું માર્કેટ પ્રોવાઈડ કરવાની. તો આપણે મેક ઇન ઇન્ડિયા કર્યું અને એમાં સક્સેસ બી થયા. દેટ એપલ જે છે હવે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરે છે. ઓકે, બટ સામે એ બી રિયાલિટી છે કે ઇન્ડિયન ફોન બ્રાન્ડ્સ આર નોટ વર્લ્ડ વાઇડ ફેમસ. ઓકે, આપણા પોતાના ગેજેટ્સ જે છે એ ગેજેટ્સ આપણે ફેમસ નથી કરી શક્યા. ક્લિયર થાય છે? ઘણી વસ્તુમાં આપણી પોતાની માસ્ટરી છે, જેમ કે સસ્તું ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું. વી હેવ ગુડ મતલબ બેસ્ટ એફર્ટ્સ અને બેસ્ટ રિસોર્સિસ જે છે આપણે એ કોન્ટેક્સમાં યુઝ કર્યા. ઓકે, આપણા જેટલું સસ્તું ઇન્ટરનેટ બીજા દેશોમાં નહીં. તો અમુક આપણા પ્લસ પોઈન્ટ છે, પણ સામે આ બધા દૂષણો આપણા નેગેટિવ પોઈન્ટ છે કે જેની ઉપર આપણે નથી ઉઠી શકતા. ક્લિયર થાય છે? તો આપણા દેશમાં અસ્પૃશ્યતા નાબૂદી આપણા બંધારણ નિર્માતાઓને ખબર હતી કે ભાઈ આ વસ્તુને જળમૂળથી જે છે એ દેશમાંથી ઉખાડવી પડશે, તો ક્યાંક વિશ્વગુરુ બનવાની વાતચીત આપણે કરી શકીશું. ઓકે, ખરેખર મતલબ તમે એ વસ્તુને આપણે ઘણી વખત તમને એવું એક્સેજરેટેડ લાગતું હશે, પણ ચાઇનાને બીટ કરવું ઇઝ નોટ પોસિબલ. ઓકે, વી શુડ એક્સેપ્ટ ઇટ. આ દુનિયા ઉપર રાજ કરશે એક સમયે ચાઇના, આગળના સમયમાં. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આપણા રાઇવલ છે, ઓકે, પણ આપણે રાઇવલી બી અહીંયા નહીં કરી શકતા. પ્રોબ્લેમ એ છે, રાઇવલ બનવા માટે બી આપણા પાસે એવા ગટ્સ હોવા જોઈએ જે નહીં. ક્લિયર થાય છે? પાકિસ્તાન સામે લડીને આપણે મતલબ આપણે ખુશ થઈએ છીએ. હવે એની મતલબ એ બચ્ચાઓ સામે લડીને ખુશ થવાનો મતલબ નહીં કોઈ. ઓકે, ક્લિયર થાય છે? તો થિંગ ઇઝ ધેટ કે ચાઇના રૂલ કરશે આ વિશ્વની ઉપર. રીઝન કે એ લોકો ખરેખર હાર્ડ વર્કિંગ લોકો છે અને એ લોકો જે મતલબ પ્રોગ્રેસ કરી છે ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેર હાર્ડ વર્ક અને મહેનત. આપણે જ્યાં સુધી આ વસ્તુમાંથી દૂર નહીં થઈએ, હજી આ વસ્તુઓ આજના સમયમાં ઘણા ગામડાઓમાં જોવા મળે છે ભારત દેશની અંદર. આપણે આપણી માનસિકતાથી આ વસ્તુથી ઉઠી શક્યા નથી અને એ જ વસ્તુથી દૂર કરવા માટે આપણા બંધારણમાં જોગવાઈ કરી અસ્પૃશ્યતા નાબૂદીની, કે અસ્પૃશ્યતા નાબૂદી એક ગુનો છે. જો અસ્પૃશ્યતા નાબૂદી આપણે અસ્પૃશ્યતા જે છે એ એક પ્રકારનો ગુનો છે, જો એને આપણે નાબૂદ નથી કરતા તો ત્યાં સુધી આપણે સમાનતા દેશની અંદર સ્થાપિત કરી શકીશું નહીં. તો એ સમાનતા સ્થાપિત કરવા માટે શું કર્યું? તો કે અસ્પૃશ્યતા નાબૂદી કરી. હવે તો કે અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા બંધારણની અંદર આપેલી નથી, પણ જો કોઈ વ્યક્તિ આવું પ્રવૃત્તિ કરે છે અસ્પૃશ્યતાની તો એ સજાપાત્ર ગણાશે. તો વસ્તુ એ છે કે આ બાબતે સજા આપવાની મતલબ સજા જે છે એ નક્કી કરવાની કે પછી
આવી પ્રવૃત્તિઓ એ વ્યાખ્યાયિત કરવાની જવાબદારી કે સત્તા કોની પાસે છે? સંસદ પાસે. સંસદ કાયદાઓ બનાવી અને આ વસ્તુને નક્કી કરી શકે. જેમ કે આપણા દેશમાં એક કાયદો બન્યો હતો, કાયદાનું નામ અત્યારે બી છે, ધેટ ઇઝ કોલ્ડ એઝ એન SC એન્ડ ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ. ઓકે, એમનું શોષણ ન થાય એના માટેનો એક કાયદો બન્યો હતો, SC એન્ડ ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ, એ વસ્તુને રોકવા માટે. તો સંસદ પાસે એ સત્તા છે કે આના સંદર્ભે શું બનાવી શકે? તો કે કાયદાઓ બનાવી શકે અને એવું વ્યાખ્યાયિત કરી શકે કે ભાઈ આવી પ્રવૃત્તિ જે છે અસ્પૃશ્યતાનો ભાગ બનશે અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો એને આપણે સજા કરી. ક્લિયર થાય છે? તો આ વસ્તુ અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 ના સંદર્ભે એક ક્વેશ્ચન પૂછાયેલો હતો એક્ઝામમાં બી કે અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કઈ બંધારણની અનુચ્છેદમાં કરવામાં આવી છે. આવો પપલું ક્વેશ્ચન હતો. સો ઇટ્સ આર્ટિકલ 17. એક વખત શાંતિથી જોઈ લો, દેન આફ્ટર આગળ વધીએ. કોઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. બધા લોકો જે છે આજથી જે ફોર્મ ભરાવાના શરૂ થયા છે રેવન્યુ તલાટીના, એ ફોર્મ ભરી દેજો. ઓકે, પ્લીઝ મેક શ્યોર દેટ યુ આર ફિલિંગ ધી ફોર્મ. એક્ઝામ ભલે આપણી ટાર્ગેટની ના હોય પણ એટલીસ્ટ ખાલી ભરીને અનુભવ લેવાનો, સિમ્પલ, પરીક્ષા આપવા જવાનું. ક્લિયર છે? ઓકે, કારણ કે પેટર્ન આખી યુપીએસસી મતલબ સોરી જીપીએસસી ના કોન્ટેક્સ્ટમાં છે તો વી કેન જસ્ટ ટ્રાય, સિમ્પલ. ઓકે, કોઈ આપણે એના માટે ડેડિકેટેડ તૈયારી નથી કરતા પણ એટલીસ્ટ આપણે પરીક્ષા આપવા માટે જઈશું અને જોઈશું કે ભાઈ પરીક્ષા કેવી હોય છે, એક્ઝામ પેપર કેવું હોય છે. ક્લિયર? ચલો, અહીંયા કોઈ ડાઉટ અનુચ્છેદ 17 માં? તો હવે તમારો પહેલો મૂળભૂત અધિકારનો છેલ્લો અનુચ્છેદ, મતલબ આપણે અનુચ્છેદ 14 થી શરૂઆત કરેલી હતી સમાનતાના અધિકારની, હવે લાસ્ટ આર્ટિકલ ધેટ ઇઝ આર્ટિકલ 18 કે જ્યાં તમારો પહેલો મૂળભૂત અધિકાર પૂરો થાય. અને એ આર્ટિકલ 18 જે જોડાયેલું છે એ શેની સાથે જોડાયેલું છે? તો કે ઇલકાબોની નાબૂદી. આ ઇલકાબોને બીજા શબ્દોમાં કહેવામાં આવે ટાઇટલ્સ. કોઈ પણ પ્રકારના એવી ઉપાધિ કે ઇલકાબો એ વ્યક્તિને તમે આપો તો એનાથી પણ સમાજની અંદર જે છે એ અસમાનતા ફેલાઈ શકે એવી પોસિબિલિટી છે. ઓકે, અને આપણા પ્રાચીન સમયમાં આપણે કોઈ એવા ઇલકાબ કે ઉપાધિનો ઉપયોગ કે નહીં કરીએ કે વાતચીત નહીં કરીએ, બટ ધેર આર સમ ઇન્સિડન્ટ કે એવા અમુક નામ જ્યારે વ્યક્તિની આગળ લગાવવામાં આવે તો બીજા વ્યક્તિ નામ સાંભળીને ડરી જાય કે એના મનમાં એક એવો અસમાનતાનો ભાવ ઉત્પન્ન થાય કે ભાઈ આ વ્યક્તિ તો કે ઊંચા પદ ઉપર છે બીકોઝ એના નામની આગળ આવું કંઈક લાગે છે. ઓકે, તો એ વસ્તુને દૂર કરવા માટે પણ આપણા બંધારણની અંદર શું જોગવાઈ કરી? તો કે અનુચ્છેદ 18 એ વસ્તુ શેની સાથે જોડાયેલી છે? તો કે ઇલકાબોની નાબૂદી સાથે જોડાયેલી છે. ક્લિયર? હવે એમાં અલગ અલગ અનુચ્છેદ જોવાની છે આપણે. એ અનુચ્છેદ 1 બાય 1 જોઈ લઈએ જેથી આપણને ખબર પડી જાય. અનુચ્છેદ 18 એક એવું કહે છે કે રાજ્ય, રાજ્ય એટલે કે કઈ અનુચ્છેદ મુજબનું? બોલો. અનુચ્છેદ 12. તો અનુચ્છેદ 12 મુજબ રાજ્ય જે છે એ સેના અને શિક્ષણ સંબંધિત સન્માન સિવાય કોઈ ઉપાધિ આપશે નહીં. સેના અને શિક્ષણ સંબંધિત જે ઉપાધિ છે એનો મતલબ શું થાય? તો કે સેનાની અંદર નામની આગળ એમનો જે પદ હોય એ પદનું ડેઝિગ્નેશન લાગે. જનરલ હોય કે પછી કર્નલ હોય કે લેફ્ટનન્ટ હોય. ઓકે, એ બધા શબ્દો જે છે એ પ્રકારની ઉપાધિ આપી શકાય. પેલી વસ્તુ એ થઈ ગઈ. તો સેના સંબંધિત ઉપાધિ રાજ્ય આપી શકે. સેકન્ડ, શિક્ષણ સંબંધિત ઉપાધિ. શિક્ષણ સંબંધિત મતલબ કે જે નામની અંદર કોઈ વ્યક્તિના નામની અંદર ડોક્ટર લાગતું હોય છે તો એ શું થયું? શિક્ષણ સંબંધિત ઉપાધિ થઈ. તો એ ઉપાધિ આપી શકાય, એવું ટાઇટલ જે છે એ વ્યક્તિ યુઝ કરી શકે. તો પેલી વસ્તુ આ થઈ ગઈ. સેકન્ડ, 18(2) શું કહે છે કે ભારતનો નાગરિક જે છે એ અન્ય દેશ ઉપાધિ આપશે એ સ્વીકારશે નહીં. ઘણી વખત ઘણા દેશ જે છે એ અવોર્ડ્સ આપતા હોય કે પછી કોઈ ટાઇટલ્સ આપતા હોય કે એમના દેશનું કોઈ સન્માન આપતા હોય તો એ કોઈ બી વ્યક્તિ જે છે એ સ્વીકારી ન શકે. ભારત દેશનો નાગરિક એને સ્વીકારવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ રાષ્ટ્રપતિની શું લેવી પડે? અનુમતિ લેવી પડે. રાષ્ટ્રપતિની પરમિશન લેવી પડે. રાષ્ટ્રપતિની પરમિશન સાથે તમે શું કરી શકો? સ્વીકારી શકો. થર્ડ, 18(3) એ શું કહે છે કે કોઈ વિદેશી વ્યક્તિ મતલબ કે કોઈ વિદેશના દેશનો કોઈ વ્યક્તિ, રાજદૂત કે કોઈ બી ઓફિસર એ ભારતમાં કામ કરે છે કે ભારત દેશની અંદર કાર્ય કરે છે તો એ અન્ય દેશ ઉપાધિ આપશે એ રાષ્ટ્રપતિની મંજૂરી વિના સ્વીકારશે નહીં. મતલબ એને પણ ભારત દેશમાં કામ કરવું છે, અન્ય દેશની કોઈ ઉપાધિ લેવી છે કે ઉપાધિ કે કોઈ ટાઇટલ સ્વીકારવું છે તો એના રાષ્ટ્રપતિની શું જોઈએ? પૂર્વ મંજૂરી જોઈએ. અને લાસ્ટ 18(4) કોઈ પણ વ્યક્તિ જે ભારત દેશમાં કામ કરે છે એ રાષ્ટ્રપતિની મંજૂરી વિના કોઈ પણ દેશ પાસેથી ભેટ, સોગાદ કે પગાર સ્વીકારી શકશે નહીં. ઘણી વખત ગિફ્ટ જે છે ગિફ્ટ પણ એક પ્રકારની હોય, પાકિસ્તાન પાસેથી કોઈકને ગિફ્ટ મળતી હોય તો એ વસ્તુ એક્સેપ્ટ ના કરી શકાય. ક્લિયર થાય છે?
તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ. હવે આમાં એવું ના નાની નાની વસ્તુ કોઈક તમે કોકના માટે કઈક કુરિયર અહીંથી મોકલ્યું, તમારા કોઈ રિલેટિવ જે છે એ રિલેટિવ પાકિસ્તાનમાં રહે છે, તમે કુરિયર મોકલ્યું તો એના માટે રાષ્ટ્રપતિની મંજૂરી, એવું જોઈએ, એવું નથી. ઓકે, આ બહુ મોટી બાબતોમાં વસ્તુ લાગુ પડે. અને બીજી વસ્તુ કે આના સંદર્ભે આપણા બંધારણની અંદર કોઈ નિયમો નથી બન્યા, એટલે આનું તમે ઇનકેસ ઉલ્લંઘન કરો તો તમને કોઈ સજા થાય નહીં. ક્લિયર? બટ ધેર આર કન્ડિશન કે ભાઈ કોઈ વ્યક્તિ જે ભારત દેશમાં કામ કરે છે એ રાષ્ટ્રપતિની મંજૂરી વિના અન્ય દેશ પાસેથી ભેટ, સોગાત કે ભગાર સ્વીકારી શકે નહીં. મતલબ તમે સરકારની જાણમાં સ્વીકારી શકો. ક્લિયર થાય છે? ઓકે, સમજાય છે વસ્તુ, મગજમાં બેસે છે? તો આવી 4 નું છે. હવે જો આમાં ઘણા અપવાદો પણ છે, એ અપવાદો આપણે 1 by 1 જોઈએ. તો કે પેલી વસ્તુ, એક અપવાદ શું છે? તો કે સરકાર ઘણા બધા પુરસ્કાર આપતી હોય છે. કેવા પુરસ્કાર? પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન આ પુરસ્કાર આપતી હોય છે. તો આવા પુરસ્કાર જ્યારે કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એ વ્યક્તિ સ્વીકારી શકે. આ બધી વસ્તુઓને ટાઇટલ્સ તરીકે ગણવામાં આવતું નથી. આને એક પુરસ્કાર અને એક એવોર્ડ તરીકે ગણવામાં આવે છે. એટલે એને આપણે ટાઇટલ્સ કે ઇલકાબોની કેટેગરીમાં સામેલ કરીશું નહીં. તા એક વસ્તુ છે. જો બીજી વસ્તુ એ કે ખાલી રાજ્ય જે છે એ આવી ઉપાધિ ન આપી શકે. કોઈ ખાનગી સંસ્થાને ઉપાધિ કે સન્માન કોઈ વ્યક્તિને આપવું હોય તો એ આપી શકે. ઓકે, જેમ કે ટાઇટલ્સ તરીકે કોઈ બી વ્યક્તિના નામની આગળ સીઈઓ યુઝ થાય તો એ તો ખાનગી સંસ્થાએ આપ્યું તો એ આપી શકે, એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. આ તો સરકારની વાત છે, રાજ્યની વાત છે. સેકન્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ કે ભારત રત્ન આવા પુરસ્કાર જે વ્યક્તિને આપવામાં આવે છે સરકાર દ્વારા, એ અનુચ્છેદ 18 નું ઉલ્લંઘન નથી. કારણ કે એને આપણે શું ગણીએ છીએ? પુરસ્કાર ગણીએ છીએ, ઉપાધિ નહીં. ક્લિયર? થર્ડ, આ વસ્તુ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી, શૈક્ષણિક કે સેના સંબંધિત ઉપાધિ આપી શકાય. ફોર્થ, જ્યારે કોઈ વ્યક્તિને આવું સન્માન આપવામાં આવે છે ત્યારે એ સન્માનનો ઉપયોગ વ્યક્તિ ઉપાધિ તરીકે કરશે નહીં. મતલબ એનો કોમર્શિયલાઇઝ ઉપયોગ ના કરી શકે. ભાઈ પદ્મશ્રી આવી વ્યક્તિ આવી રહી છે, ઓકે, એવું ના કરી શકે. જો એ વસ્તુનો દુરુપયોગ થાય તો સરકારી ટાઇટલ્સ પાછા લઈ બી શકે. ઓકે, એ વસ્તુની સત્તા પણ છે. પછી તો કે બીજી વસ્તુ કે આના સંબંધિત જો તમે કઈ ઉલ્લંઘન કરો છો, મતલબ ટાઇટલ્સ યુઝ કરો છો કે એક્સેટ્રા આવું કઈ કરો છો, તો એના સંબંધિત આપણા દેશમાં કોઈ સજાની જોગવાઈ નથી. પણ સંસદને જો બનાવવા હોય કાયદા તો એ અનુચ્છેદ 35 મુજબ કાયદાઓ બનાવી શકે. આપણે અનુચ્છેદ 35 આગળ ભણીશું ત્યારે હું તમને કહીશ કે આના સંબંધિત સરકારે કાયદા બનાવવા છે તો એ વસ્તુ બનાવી શકશે. ક્લિયર થાય છે? ચલો, આટલી વસ્તુ એના અપવાદ છે. આ સેમ વસ્તુનો મુદ્દો આપણે અહીંયા ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓકે, તો અહીંયા તમારો પહેલો મૂળભૂત અધિકાર ખાલી હજી પૂરો થયો. ઓકે, ઇટ્સ થર્ડ લેક્ચર ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. આપણે હજી ખાલી એક મૂળભૂત અધિકાર પૂરો કર્યો, હજી 5 મૂળભૂત અધિકાર ભણવાના છે, બીજા બાકી છે. ઓકે, તો આટલું ડિટેલ ડિસ્કશન જ ભાઈ બધી વસ્તુમાં થશે. આપણે કોઈ ઉતાવળ નથી, કોઈ એવી બધી જે છે હળબડી નથી, જલ્દીથી ભણી લઈને બધું પૂરું કરી લઈએ. શાંતિથી વસ્તુનું ડિસ્કશન કરીશું. મેં તમને કીધું ટોટલ મૂળભૂત અધિકારમાં તમારે 6 થી 7 લેક્ચર માનીને ચાલવાનું. હજી 3જો લેક્ચર પૂરો થયો છે. હજી આગળના સમયમાં આપણે જ્યારે મળીશું ત્યારે આગળના ડિસ્કશન પોઈન્ટ્સ જે છે એ કવર અપ થશે. ક્લિયર? સમજાય છે? એક વખત તમારી પીપીટીઝમાં બધી જગ્યાએ અનુચ્છેદ 14 થી લઈને 18 શાંતિથી જોઈ લ્યો. જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભેગા થઈશું ત્યારે બીજો મૂળભૂત અધિકાર એટલે કે સ્વતંત્રતાનો અધિકાર જે છે એ શરૂ કરીશું. ઓકે, જો હું કોઈ જ વસ્તુ અત્યારે ભી કરવું હોય તો કરી શકીએ, બટ આપણે કોઈ ઉતાવળ નથી કરવી. રીઝન ઇઝ ડોઝ ધીરે ધીરે લઈએ, બધી વસ્તુની ઇન્ફોર્મેશન ભેગી થશે પછી ભૂલાઈ જાય એનો કોઈ મતલબ નહીં. ઓકે, એટલે શાંતિથી વસ્તુઓ ડિસ્કસ કરીએ, શાંતિથી સમજીએ. કોઈ બી ડાઉટ હોય તો પેલા મૂળભૂત અધિકારમાંથી પૂછી લો. કાલના જે લેક્ચરનું અનાઉન્સમેન્ટ છે ધેટ વી વિલ ડુ ઇન યોર ગ્રુપ. જો આપણો સેશન જે રીતે હશે, મતલબ ઇફ વી આર અરેન્જિંગ સમ અધર ફેકલ્ટી સેશન ઓલસો, ધેન આઈ વિલ ઓલસો પોસ્ટ. ઓકે, તો એ સેશન તમે એવું માઇન્ડમાં રાખીને ચાલજો કે કાંઈક તો હશે, બટ મારો લેક્ચર નહીં હોય, ખાલી ફરક એટલો છે. ક્લિયર? સમજમાં આયા? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? મગજમાં બેસે છે? ફંડામેન્ટલ રાઇટ્સ જાય છે અંદર, ઉતરે છે બેન કે નહીં? બધું ઉપરથી ટપ્પે મારીને જાય છે, જતું ને એવું જાય છે ને અંદર. અને આને બીજી વખત ત્રીજી વખત વાંચવું પડશે હો, તો વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ વધારે આવશે. ઓકે, રાઈટ? ના હું સ્વામી વિવેકાનંદ છું, ના તમે સ્વામી વિવેકાનંદ છો કે જે પેલી વખત એક વખત આપણે જોયું ને આપણે સીધું મગજમાં બેસી ગયું. ઇટ વિલ ટેક સમ ટાઈમ, બટ ફરીથી વાંચવું તો પડશે જ. ઓકે, એટલે ઘરે જઈને હંમેશા રિવિઝન વાળી આદત આપણે રાખવાની રહેશે. ડને? તો અહીંયા સુધી જે છે આપણે આપણો આજનો સેશન રાખીશું. હવે ફરી પાછું આગલાના સમયમાં મળીશું. ચલો, તો અહીંયા સુધી આપણો આજનો લેક્ચર રાખીએ. ફરી પાછા જે છે એ આવનારા સમયમાં મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ એન્ડ બાય બાય. ટેક કેર.